નમસ્તે, જય માતાજી। મેં મારા બગીચાની વચ્ચોવચ રાખેલા પિત્તળના ફૂલદાનીમાં છેલ્લું ગલગોટાનું ફૂલ સજાવ્યું અને એક ક્ષણ માટે પાછળ હટીને મારી રચનાને નિહાળી। ડૂબતા સૂર્યના સોનેરી પ્રકાશમાં 80 ખુરશી કતારમાં ગોઠવાયેલી હતી, જેના પર સફેદ સાટીનના કવર ચડાવેલા હતા અને દરેક ખુરશીની પાછળ એક લાલ ગુલાબનું ફૂલ બાંધેલું હતું। હવામાં રાત રાણીની પણ ખુશ્બુ હતી, પણ એ ખુશ્બુ પણ મારા ઘરના પાછળના ભાગમાં બનેલી ખુલ્લી રસોઈમાંથી આવતી સુગંધ ભારે પડી રહી હતી। આ સુગંધ હતી અસલી લખનવી દમ બિરયાનીની, કેસર કેવડા અને ધીમા તાપે 12 કલાક રાંધેલા મટનની। મારું નામ કાવેરી દેવી છે, ઉંમર 68 વર્ષ। લખનૌના જૂના લોકો મને આજે પણ અન્નપૂર્ણાના નામથી ઓળખે છે। એક સમય હતો જ્યારે મારા હાથનું બનાવેલું ભોજન ખાધા વિના શહેરના કોઈ મોટા લગ્ન પૂર્ણ માનવામાં આવતા નહોતા, પણ આજે હું કોઈ ગ્રાહક માટે નહીં, પણ મારા દિલના ટુકડા જેવી પૌત્રી અનન્યા માટે રસોઈ બનાવી રહી હતી, જે આજે આર્કિટેક્ટ બનીને પાછી ફરી રહી હતી। અને આ ઉત્સવ તેના માટે હતો। મારા દીકરા રોહનને કદાચ અંદાજો નહોતો કે માન અને પ્રેમ માઇક્રોવેવમાં ગરમ થતા નથી, તેને ધીમા તાપે રાંધવા પડે છે, અને આજે તેને એક એવો સ્વાદ ચાખવા મળવાનો હતો જેની તેણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। મેં મહિનાઓની જે રીતે યોજના બનાવી હતી, બધું બિલકુલ એવું જ હતું। મારા હાથની રેખાઓમાં હળદર અને મસાલાઓનો રંગ એવો વસી ગયો કે જેમ મહેંદીનો રંગ હથેળીઓમાં વસે છે। હું છેલ્લા 3 દિવસથી સૂઈ નહોતી। મેં મારા હાથે જ સિલબટ્ટા પર મસાલા પીસ્યા હતા, કારણ કે મશીનમાં પીસવાથી મસાલાની અસર બદલાઈ જાય છે। બાદામને આખી રાત પલાળીને છોલી હતી, જેથી ખીર મલાઈ જેવી મુલાયમ બને। આ માત્ર ભોજન નહોતું, આ મારો વારસો હતો। મારા પતિના અવસાન પછી જ્યારે રોહન નાનો હતો, ત્યારે આજ મસાલાઓની ખુશ્બુએ અમને જીવતા રાખ્યા હતા। આજ ભોજનથી રોહનની સ્કૂલ ફી ભરાઈ હતી અને તેને એન્જિનિયરિંગ કરાવી આવવું હતું, અને આજે તે એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીનો રિજનલ મેનેજર બન્યો હતો। મેં મારી સાડીનો પાલવ સરખો કર્યો, અને આ મારી સૌથી કિંમતી બનારસી સાડી હતી, જેને મેં ફક્ત ખાસ પ્રસંગો માટે સંદૂકમાં સાચવી રાખી હતી। તેનો ઘેરો જાંબુડિયો રંગ અને તેના પરનું જરીનું કામ આજે પણ નવું લાગતું હતું। મેં કાંડા પર ઘડિયાળ જોઈ, સાંજના 6 વાગ્યા હતા। મહેમાનોને 6:30 વાગ્યે બોલાવ્યા હતા। મારા જૂના પાડોશીઓ, અનન્યાના બાળપણના મિત્રો અને રોહનના કેટલાક ઓફિસના લોકો બધા આવવાના હતા। મેં મારી જૂની આદત પ્રમાણે ફરી એકવાર દરેક વસ્તુનો તાગ લીધો। બધું બરાબર હતું। મારી 40 વર્ષની કેટરિંગ સર્વિસે મને આજ શીખવ્યું હતું, અનુશાસન, ભૂલની કોઈ ગુંજાઈશ ન હોવી જોઈએ। ત્યારે જ લોખંડના ભારે ગેટ બહાર એક મોંઘી એસયુવીના ઊભા રહેવાનો અવાજ આવ્યો। ટાયરોના ઘસવાથી કાંકરી ઉડી, મારા ચહેરા પર સ્મિત આવ્યું। મને લાગ્યું કે રોહન અને તેની પત્ની પ્રિયા વહેલા આવી ગયા છે, કદાચ મારી મદદ કરવા અથવા અનન્યાને સરપ્રાઈઝ આપવા માટે। મેં મારા હાથ ટુવાલથી લૂછ્યા અને ઝડપી પગલે ગેટ તરફ આગળ વધી। એક માનવ દિલ પણ કેટલું અજીબ હોય છે। બાળક ભલે ગમે તેટલો મોટો થઈ જાય, ગમે તેટલો મોટો ઓફિસર બની જાય, તેના આવવાની આહટથી જ દિલમાં તહેવાર જેવું મહેસૂસ થવા લાગે છે। હું મારા હાથ ફેલાવીને તેમનું સ્વાગત કરવા માટે આગળ વધી। આવી ગયા મારા બાળકો। મારા હોઠ પર આ શબ્દો હતા, પણ જેવો રોહન ગાડીમાંથી ઉતર્યો, મારા શબ્દ ગળામાં જ અટકી ગયા। તેના ચહેરા પર ખુશી નહોતી, તે પોતાની ડિઝાઇનર ઘડિયાળ તરફ જોઈ રહ્યો હતો, અને કપાળ પર એવી ચિંતા હતી જાણે તે કોઈ ગંદી ગટર પાસે ઊભો હોય। તેણે ન મારા પગને સ્પર્શ કર્યા, ન ગળે મળ્યો, બસ પોતાના ધૂપના ચશ્મા ઉતાર્યા અને એક ઊંડો થાકેલો શ્વાસ લીધો। પ્રિયા ગાડીમાંથી ઉતરી પણ નહીં, તે અંદર જ બેસીને પોતાના ફોનમાં કંઈક ટાઈપ કરી રહી હતી। કાચ ઉપર ચડાવેલા હતા। માં, રોહને રૂક્ષતાથી કહ્યું, મારા ફેલાયેલા હાથોને નજરઅંદાજ કરતા, આપણે વાત કરવી છે। મારી પાસે અત્યારે ફક્ત 5 મિનિટ છે। મારા પેટમાં એક અજીબ મરોડ ઉઠી, એ મરોડ જે એક માને ખતરાનો આભાસ કરાવી દે છે, ભલે બધું સામાન્ય દેખાતું હોય। લખનૌની સાંજ સુહાવની હતી, પણ મને અચાનક ઠંડી લાગવા લાગી। શું થયું બેટા? અનન્યા ઠીક તો છે ને? તે ક્યાં છે? મેં ગભરાઈને પૂછ્યું। અનન્યા ઠીક છે, તે પ્રિયા સાથે પાર્લરમાં છે, રોહને હાથ ખંખેરતા કહ્યું, જાણે મારી ચિંતા પાયવિહોણી હોય। મસલો અનન્યાનો નહીં, આ પાર્ટીનો છે। તેણે પોતાના હાથથી સજાવેલા બગીચા તરફ ઇશારો કર્યો, પણ તેની આંગળીમાં નફરત હતી। પ્રશંસા નહીં, જુઓ માં, અમે એક નિર્ણય કર્યો છે કે અમે આ સેલિબ્રેશન અહીં નહીં કરીએ। એક ક્ષણ માટે મને લાગ્યું કે મેં ખોટું સાંભળ્યું। બગીચામાં લાગેલા ઝાડ પર કલબલ કરતા પક્ષીઓનો અવાજ જાણે ધીમો પડી ગયો। શું મતલબ? રોહન, મહેમાન અડધા કલાકમાં આવવાના છે, ભોજન તૈયાર છે। તે નળી નિહાળ, જે અનન્યાને પસંદ છે,
તે શાહી ટુકડો, ગલાવટી કબાબ બધું તૈયાર છે. 80 લોકોનું ભોજન છે બેટા. રોહને પોતાનું નાક સંકોચ્યું, જાણે તેને કોઈ દુર્ગંધ આવી રહી હોય. આ તો સમસ્યા છે માં. આ ભોજન, આ જગ્યા, આ બધું બહુ દેશી છે. અનન્યા હવે એક આર્કિટેક્ટ છે. તે પણ ટોપ યુનિવર્સિટીમાંથી. તેનું સર્કલ બદલાઈ ગયું છે. તેના મિત્રો આવી રહ્યા છે. મારા ક્લાયન્ટ આવી રહ્યા છે. હું તેમને અહીં ગોમતીનગરના આ જૂના મકાનના પાછળના બગીચામાં ન લાવી શકું. આ મારી છબીની વિરુદ્ધ છે. તેણે પોતાના ખિસ્સામાંથી એક રૂમાલ કાઢ્યો અને પોતાના નાક પર રાખી લીધો. અને સાચું કહું તો માં, અહીંથી મસાલાની એટલી તેજ સુગંધ આવી રહી છે કે મારા કપડામાં વસી જશે. આ ઓઈલી ભોજન હવે કોઈ ખાતું નથી. લોકો હેલ્થ કોન્શિયસ છે. મારા કાનોમાં સન્નાટો છવાઈ ગયો. જે ભોજનની પ્રશંસા કરતા શહેરના નવાબો થાકતા નહોતા, જે ભોજને તેને પાડી પોષીને એટલો મોટો કર્યો કે તે આજે મારી સામે 6 ફૂટનો જુવાન બનીને ઊભો હતો, તે ભોજન આજે તેને દુર્ગંધયુક્ત લાગી રહ્યું હતું. પણ બેટા, મેં એક છેલ્લો પ્રયાસ કર્યો. મેં બધાને આમંત્રણ આપી દીધું છે. તારા મામા, માસી, શર્માજી બધા આવી રહ્યા છે. તેમને મેં મેસેજ કરાવી દીધો છે. રોહને બેદરકારીથી કહ્યું, અમે હજરતગંજમાં સ્કાયલાઇન લાઉન્જમાં ટેરેસ બુક કર્યું છે. તે જગ્યા ક્લાસી છે. ત્યાં એસી છે, વેલે પાર્કિંગ છે અને સુશી અને કોન્ટિનેન્ટલ ફૂડ છે. તે મોડર્ન છે. ત્યાં આ બધું. તેણે મારી કડાઈઓ તરફ એવી રીતે જોયું જાણે તે કચરાના ડબ્બા હોય. આ બધો તમાશો નહીં હોય. તમાશો? મારા 40 વર્ષના અનુભવને, મારી મહેનત અને મારા પ્રેમને તેણે તમાશો કહી દીધો. મારી આંખોમાં આંસુ ન આવ્યા. મારી પેઢીની સ્ત્રીઓ સહેલાઈથી રડતી નથી. અમે ઘણું જોયું હોય છે. પણ અંદર કંઈક તૂટી ગયું. તે દોરો જે મને તેની સાથે જોડતો હતો, તેમાં એક ગાંઠ પડી ગઈ. તો આ ભોજનનું શું કરું? મેં ધીમા અવાજમાં પૂછ્યું. આ 80 ખુરશીઓનું શું કરું રોહન? તે પોતાની ગાડી તરફ પાછો જવા માટે ફર્યો. મને નથી ખબર માં. નોકરોમાં વેચી દો કે ફેંકી દો, ફ્રીઝરમાં રાખી લો. આવતા 6 મહિના સુધી ખાતા રહેજો. મારા માટે તે મુદ્દો નથી. મુદ્દો એ છે કે મારી દીકરીની પાર્ટીમાં મારું સ્ટેન્ડર્ડ દેખાવું જોઈએ. તે ગાડીનો દરવાજો ખોલવાનો જ હતો કે અટક્યો. તેણે મને ઉપરથી નીચે સુધી જોઈ. મારી બનારસી સાડી, મારા હાથમાં લાગેલો હળદરનો હળવો રંગ, મારા વાળનો અંબોડો. અને સાંભળો, તેણે કહ્યું, આ વાક્ય મારા સીનામાં ખંજરની જેમ ઉતર્યું. અમને ત્યાં તમારી જરૂર નથી. લોજિસ્ટિક અને મહેમાનોને સંભાળવા માટે અમારી પાસે ઇવેન્ટ પ્લાનર્સ છે. તમે વૃદ્ધ થઈ ગયા છો. તમારાથી તે બધું નહીં સંભાળાય. અને જો તમે ત્યાં આવવા પણ માંગો છો, તો પ્લીઝ આ કપડાં બદલીને આવજો. અને એવું કોઈ પરફ્યુમ લગાવી લેજો જે આ ડુંગળી લસણની દુર્ગંધને દબાવી શકે. ત્યાં મારા બોસ આવી રહ્યા છે. હું નથી ઈચ્છતો કે મારી માતા રસોઈણ લાગે. તેણે દરવાજો બંધ કર્યો. ગાડી સ્ટાર્ટ થઈ અને એક ઝટકા સાથે તે મારા ઘર સામેથી નીકળી ગયો. ધૂળનો ગોટે ગોટો છોડતો હું ત્યાં જ ઊભી રહી. મારી પાછળ એસી ખાલી ખુરશીઓ ગવા હતી. મારી સામે મારો સૂનો ગેટ હતો. અમને તમારી જરૂર નથી રસોઈણ. આ શબ્દો હવામાં લટકતા રહી ગયા. મેં મારી સાડીના પાલવને કસીને મુઠ્ઠીમાં ભીસી લીધો. મારા હાથ કાંપી રહ્યા હતા. દુઃખથી નહીં, અપમાનથી. તેણે ફક્ત મારા ભોજનને જ નથી ઠુકરાવ્યું, તેણે મારા અસ્તિત્વને ઠુકરાવ્યું હતું. તેણે માની લીધું હતું કે હું એક જૂની વસ્તુ છે જેને હવે સ્ટોર રૂમમાં મૂકી દેવી જોઈએ. તેણે વિચાર્યું કે હું તૂટી જઈશ. તેણે વિચાર્યું કે હું અંદર જઈને રડીશ અને પછી ચૂપચાપ તૈયાર થઈને તેના તે સ્કાયલાઇન લાઉન્જમાં જઈને એક ખૂણામાં બેસી જઈશ, જેથી તે દુનિયાને બતાવી શકે કે તે કેટલો સારો દીકરો છે, જે પોતાની દુઃખી માતાને પણ સાથે લાવ્યો. પણ રોહન ભૂલી ગયો હતો કે હું કોણ છું. હું કાવેરી દેવી છું. મેં એકલા હાથે આ દુનિયાનો સામનો કર્યો. જ્યારે મારા પતિ મને મતધારમાં છોડી ગયા હતા, મેં મારા આંસુઓને ક્યારેય મારી નબળાઈ બનવા દીધી નથી. મને અચાનક એક અજીબ શાંતિ મહેસૂસ થઈ. એ શાંતિ જે તોફાન પહેલા આવે છે. મેં પાછળ ફરીને જોયું. મેજો પર લાખેલા સફેદ કવર હવામાં ધીમે ધીમે હલી રહ્યા હતા. ભોજન તૈયાર હતું. મટન, ગલાવટી કબાબ પીગળવા માટે તૈયાર હતા. દમ બિરયાનીની હાંડી ઢાંકણ ખુલવાની રાહ જોઈ રહી હતી. શું હું તેને ફેંકી દઉં? શું હું તેને ફ્રીઝરમાં સડવા દઉં? હરગીઝ નહીં. અન્નનું અપમાન હું મરતા દમ સુધી નહીં કરું, અને મારા પ્રેમનું અપમાન પણ નહીં. રોહનને લાગે છે કે ક્લાસ અને સ્ટેન્ડર્ડ મોંઘી હોટલો અને વિદેશી ભોજનમાં હોય છે. તેને લાગે છે કે ઇજ્જત પૈસાથી ખરીદાય છે. આજે હું તેને શીખવીશ કે અસલી નવાબી શું હોય છે. આજે હું તેને જણાવીશ કે જ્યારે કાવેરી દેવી જમણવાર આપે છે તો તેને જમણવાર કોઈ હોટલના બેન્ક્વેટ હોલથી મોટો હોય છે. ભલે તેમાં કોઈ વીઆઈપી આવે કે ન આવે. મેં મારી આંખોમાંથી નમી લૂછી નહીં, પણ તેને શોષી લીધી. મારી કરોડરજ્જુ સીધી થઈ ગઈ. મેં ઘરની અંદર જઈને પોતાનો જૂનો ટેલિફોન ઉઠાવ્યો. તે ડાયરી કાઢી જેમાં એ લોકોના નંબર હતા જે ક્યારેક મને યાદ કરતા હતા અથવા જેમને દુનિયા ભૂલી ચૂકી હતી. મારી નજર એક નંબર પર અટકી. અપના ઘર આશ્રમ. આ શહેરના એ વિસ્તારમાં હતો જ્યાં રોહનની ગાડી ક્યારેય જતી નહોતી, જ્યાંના લોકો સુશીનો મતલબ નથી જાણતા, પણ ભૂખનો મતલબ ખૂબ સારી રીતે જાણે છે. મેં નંબર ડાયલ કર્યો. ઘંટી વાગી. 1 વાર, 2 વાર, ત્રીજી વારમાં સામેથી એક થાકેલો વૃદ્ધ અવાજ આવ્યો.
હેલો માસ્ટરજી, મેં મારો અવાજ મજબૂત કર્યો. હું કાવેરી બોલું છું, જૂના બજારવાળી કાવેરી. અરે કાવેરી બહેનજી, આજે કેવી રીતે યાદ કર્યા? બધું ઠીક? ઠીક જ સમજો માસ્ટરજી. મને તમારી મદદ જોઈએ છે અને તમને મારી હુકમ કરો. મારા ઘરના બગીચામાં 80 લોકોનું ભોજન તૈયાર છે. શાહી ભોજન છે, મટન છે, બિરયાની છે, કબાબ છે, શાહી ટુકડો છે અને મારી પાસે 80 ખાલી ખુરશીઓ છે. તમારા આશ્રમમાં કેટલા લોકો છે માસ્ટરજી? સામેથી ખામોશી છવાઈ ગઈ. કદાચ તેમને વિશ્વાસ નહોતો આવતો. બહેનજી, અમારી પાસે તો લગભગ 70-75 લોકો છે. પણ આજે તો કોઈ તહેવાર નથી. આજે તહેવાર છે માસ્ટરજી, મેં કહ્યું અને મારી નજર તે ખાલી ગેટ પર પડી જ્યાંથી મારો દીકરો મને રસોઈયણ કહીને ગયો હતો. આજે સ્વાભિમાનનો તહેવાર છે. તમે તમારી વેન લઈને આવી જાઓ અને સાંભળો, બધાને કહેજો કે પોતાના સૌથી સારા કપડાં પહેરીને આવે. આજે તેઓ કોઈ આશ્રમના લોકો નથી. આજે તેઓ કાવેરી દેવીના ખાસ મહેમાન છે. હું રાહ જોઈ રહી છું. ફોન મૂક્યા પછી મેં એક ઊંડો શ્વાસ લીધો. રોહન, તે મને પાર્ટીમાંથી નથી કાઢી, તે પોતાની મારી દુઆઓમાંથી કાઢી નાખ્યો છે. હવે જોજે આ સાંજ કેવી રીતે ઇજ્જત લખે છે. ફોન મૂક્યા પછી ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. પણ આ એ શાંતિ નહોતી જે રોહનના ગયા પછી ખૂંચી રહી હતી. આ તોફાન પછીની શાંતિ નહોતી, પણ એક નવા પ્રારંભ પહેલાનો સન્નાટો હતો. મેં મારી આંખો લૂછી અને અરીસામાં પોતાને જોઈ. મારી સાડી એ જ હતી, પણ મારું પ્રતિબિંબ બદલાઈ ગયું હતું. હવે હું તે બિચારી માતા નહોતી જેને તેના દીકરાએ ઠુકરાવી દીધી હતી. હવે હું અન્નપૂર્ણા હતી અને મારી રસોઈનો ધર્મ હતો પેટ ભરવું, પછી ભલે તે કોઈનું પણ હોય. મેં મારી રસોઈ માટેની સાડીઓને એક તરફ કરી અને મારી કમર પર તે જૂનો એપ્રોન બાંધ્યો જેને પહેરીને મેં હજારો લગ્નોનું ભોજન બનાવ્યું હતું. આ એપ્રોન થોડો મેલો હતો. મસાલાના ડાઘ તેના પર ચંદ્રકની જેમ લાગેલા હતા, પણ મારા માટે તે કોઈ કવરથી ઓછો નહોતો. મેં મારા હેલ્પર રામુ કાકાને અવાજ આપ્યો, જે રોહનના વર્તનથી ડરીને ખૂણામાં ઊભા હતા. કાકા, મેં મજબૂતીથી કહ્યું, રડવાનો સમય નથી. મહેમાન આવી રહ્યા છે અને આ મહેમાન એ નથી જે ભોજનમાં ખામીઓ કાઢશે. આ એ છે જે દાણે દાણાની કિંમત જાણે છે. ચાલો હાંડીઓના ઢાંકણો ખોલો. રામુ કાકાની આંખોમાં ચમક આવી ગઈ. તેમણે તરત સહમતીમાં માથું હલાવ્યું. અમે બત્તીઓ ચાલુ કરી. બગીચાની સજાવટ જે રોહનને ગ્રામ્ય લાગી રહી હતી, હવે રાતના પ્રકાશમાં કોઈ મહેલના આંગણા જેવી ચમકી રહી હતી. ગલગોટાના ફૂલોની લડીઓ હવામાં ઝૂલી રહી હતી અને પિત્તળના લેમ્પ પોતાનો મધ્યમ પ્રકાશ વિખેરી રહ્યા હતા. લગભગ 40 મિનિટ પછી બહાર એક જૂની ખખડધજ વેનના ઊભા રહેવાનો અવાજ આવ્યો. તેના એન્જિનનો અવાજ કોઈ બીમાર માણસની ખાંસી જેવો હતો. આ અપના ઘર આશ્રમની વેન હતી. હું ગેટ પર ગઈ. વેનનો દરવાજો ખુલ્યો અને તેમાંથી લોકો ઉતરવા લાગ્યા. સૌથી પહેલા માસ્ટરજી ઉતર્યા. તેમની પાછળ આશ્રમના વૃદ્ધો અને કેટલાક બાળકો. તેમના કપડાં જૂના હતા, કેટલાક ફાટેલા પણ હતા, પણ ધોયેલા હતા. તેમની આંખોમાં તે ચમક હતી જે ફક્ત ત્યારે જ આવે છે જ્યારે કોઈને આશાથી વધુ કંઈક મળી રહ્યું હોય. તે લોકો ગેટની અંદર દાખલ થતા ખચકાઈ રહ્યા હતા. તેમની નજરો ચમકતી લાઇટો, સજેલી મેજો અને મોંઘી ક્રોકરી પર હતી. તેમને લાગી રહ્યું હતું કે કદાચ તેઓ ખોટી જગ્યાએ આવી ગયા છે. એક વૃદ્ધ મહિલાએ પોતાની સાડીના પાલવથી પોતાનું મોઢું છુપાવી રાખ્યું હતું. કદાચ શરમાતી હતી કે તે આવી જગ્યાએ કેવી રીતે પગ મૂકે. આવો, મેં મારા હાથ ફેલાવીને કહ્યું અને મારા અવાજમાં તે ખનક હતી જે મારા દીકરા માટે ક્યારેય નહોતી નીકળી. અટકશો નહીં. આ ઘર તમારું છે. આજની સાંજ તમારા બધાના નામે છે. મારી વાત સાંભળીને તેમનો ખચકાટ ઓછો થયો. મેં આગળ વધીને તે વૃદ્ધ મહિલાનો હાથ પકડ્યો. તેની હથેળીઓ પણ ખળબચડી હતી, કામ કરીને ઘસાઈ ચૂકી હતી, બિલકુલ મારી જેમ. માજી, તે ખૂણાવાળી મેજ પર બેસો. ત્યાંથી હવા ખૂબ સરસ આવે છે. મેં તેને એવા સન્માન સાથે બેસાડી જાણે તે શહેરની મેયર હોય. ધીમે ધીમે 80 ખુરશીઓ ભરાવા લાગી. સન્નાટો જે પહેલા કાપવા દોડી રહ્યો હતો, હવે ધીમી ધીમી વાતચીત, બાળકોનું હાસ્ય અને ખુરશીઓના ખસડવાનો અવાજોથી ભરાઈ ગયો. આ શોર મને સંગીત જેવો લાગી રહ્યો હતો. રોહનના ક્લાસી મિત્રોના બનાવટી હાસ્યથી ક્યાંય વધારે સુરીલો. ત્યારે જ મારી નજર ગેટ પર પડી. વેનની પાછળથી એક બીજો માણસ અંદર આવી રહ્યો હતો. તે આશ્રમના લોકો સાથે નહોતો આવ્યો. તે પગપાળા આવ્યો હતો અને થોડો અલગ લાગી રહ્યો હતો. તેની ઉંમર લગભગ 70ની આસપાસ હશે. તેના વાળ અને દાઢી બરફની જેમ સફેદ હતા. તેણે એક સાધારણ સફેદ કુર્તા પૈજામો પહેરી રાખ્યો હતો જે થોડો જૂનો લાગતો હતો અને પગમાં ચામડાની ચપ્પલો હતી જેના પર ધૂળ જામી હતી. તે થાકેલો લાગી રહ્યો હતો, જાણે માઇલો ચાલીને આવ્યો હોય. તે ગેટ પર ઊભો રહીને અંદરનું દ્રશ્ય જોઈ રહ્યો હતો, જાણે તેને વિશ્વાસ ન થતો હોય કે આ હકીકત છે. હું તેની પાસે ગઈ. જી, તમે માસ્ટરજી સાથે આવ્યા છો? મેં પૂછ્યું. તેણે મારી તરફ જોયું. તેની આંખો ખૂબ ઊંડી હતી. તેમાં એક અજીબ શાંતિ અને બુદ્ધિમત્તા હતી જે સામાન્ય રીતે રસ્તાઓ પર ભટકતા લોકોમાં નથી દેખાતી. તેણે ધીમેથી માથું હલાવ્યું. નહીં દેવીજી, હું તો બસ અહીંથી પસાર થઈ રહ્યો હતો. મારી ગાડી, મતલબ મારું સવારીનું સાધન થોડે દૂર ખરાબ થઈ ગયું. ભૂખ લાગી હતી
અને અહીંથી એવી ખુશ્બુ આવી રહી હતી કે મારા પગ રોકાઈ ન શક્યા. શું એક મુસાફરને થોડું પાણી મળી શકે છે? તેના અવાજમાં એક ઠેરાવ હતો, એક સલીકો હતો. તે ભીખ નહોતો માંગી રહ્યો, તે બસ પૂછી રહ્યો હતો, પાણી કેમ? મેં સ્મિત સાથે કહ્યું, આજે અહીં દાવત છે અને આપણે અમારા અહીંથી મુસાફર ખાધા વિના જતા નથી. આવો, તશરીફ રાખો. તે થોડો ચોંક્યો. કદાચ તેને આશા નહોતી કે હું તેને અંદર બોલાવીશ, પણ પછી તેણે એક હળવું સ્મિત આપ્યું અને મારી પાછળ પાછળ ચાલ્યો આવ્યો. મેં તેને એક ખાલી મેજ પર બેસાડ્યા અને જ્યાંથી આખો બગીચો દેખાતો હતો. હવે અસલી કામ શરૂ થયું, પીરસવાનું કામ. મેં રામુ કાકાને ઇશારો કર્યો. અમે સૌથી પહેલા સ્ટાર્ટર પીરસ્યું, ગલાવટી કબાબ. જેવો મેં તે અજનબીની પ્લેટમાં કબાબ મૂક્યો, તેણે તેને સ્પર્શ ન કર્યો. તે બસ તેને જોતો રહ્યો. પછી તેણે એક નાનો ટુકડો તોડ્યો અને મોઢામાં મૂક્યો. તેની આંખો બંધ થઈ ગઈ. મેં જોયું કે તેના ચહેરાની રેખાઓ ઢીલી પડી ગઈ, જાણે વર્ષોની થકાવટ એક પળમાં ઉતરી ગઈ હોય. તેણે આંખો ખોલ્યા વિના કહ્યું, આ ફક્ત ગોશ્ત અને મસાલો નથી, આમાં કંઈક બીજું છે. આમાં ધૈર્ય છે. હું અટકી ગઈ. આજ સુધી હજારો લોકોએ મારા ભોજનની પ્રશંસા કરી હતી. ખૂબ સ્વાદિષ્ટ છે, મજા આવી ગઈ, લાજવાબ છે. પણ કોઈએ ક્યારેય એમ નહોતું કહ્યું કે આમાં ધૈર્ય છે. આ માણસ ભોજનને ફક્ત ખાઈ નહોતો રહ્યો, તે તેને સમજી રહ્યો હતો. આ મારી પરદાદીની રેસીપી છે, મેં ગર્વથી કહ્યું. તેને રાંધવામાં 12 કલાક લાગે છે, દેખાઈ રહ્યું છે. તેણે મારી તરફ જોઈને કહ્યું, આજકાલ લોકો ભોજનને પેટ ભરવાનું માધ્યમ સમજે છે. તેઓ ભૂલી ગયા છે કે ભોજન આત્માનો ખોરાક છે. બહુ લાંબા સમય પછી આવો સ્વાદ મળ્યો, જે જીભ પર નહીં, સીધો દિલ પર લાગે છે. પછી મુખ્ય ભોજનનો વારો આવ્યો. દમ બિરયાનીની મોટી દેગ ખોલવામાં આવી. જેવું ઢાંકણ હટ્યું, આખા બગીચામાં કેસર અને દેશી ઘીની એવી ખુશ્બુ ફેલાઈ કે વાતો કરવી બંધ થઈ ગઈ. મેં જોયું કે આશ્રમના બાળકો જે પહેલા ખચકાતા હતા, હવે પોતાની પ્લેટો આગળ કરી રહ્યા હતા. બીજું જોઈએ કાકી, એક નાનકડી બાળકીએ કહ્યું, જેના ગાલ પર બિરયાનીનો એક દાણો ચોંટેલો હતો. મેં હસતા હસતા કહ્યું, તેની પ્લેટ ભરી દીધી. રોહનને કહ્યું હતું કે હું રસોઈયણ લાગીશ. તેને શું ખબર કે રસોઈયણ હોવું દુનિયાનું સૌથી મોટું ઓહદો છે. કોઈનું પેટ ભરવું, કોઈના ચહેરા પર સ્મિત લાવવું, આનાથી મોટું કોઈ કામ નથી. તે અજનબી, જેણે પોતાનું નામ પછીથી વિક્રમ જણાવ્યું, તેણે બિરયાનીનો પહેલો કોળિયો લીધો અને તે અટકી ગયો. મેં જોયું કે તેની આંખોમાં ખૂણા ભીના થઈ રહ્યા હતા. તે રડી રહ્યો હતો નહીં, તે બસ ભાવુક હતો. તેણે પોતાના ખિસ્સામાંથી એક મેલો રૂમાલ કાઢ્યો અને પોતાની આંખો લૂછી. શું થયું ભાઈ સાહેબ, મરચું વધારે છે? મેં ચિંતિત થઈને પૂછ્યું. નહીં દેવીજી, તેણે ભારે અવાજમાં કહ્યું, મરચી નહીં, યાદો વધારે છે. મારી માતા, તે લખનૌની જ હતી, 50 વર્ષ પહેલા ગુજરી ગઈ. તેમના હાથે બનેલા ભોજનનો સ્વાદ હું દુનિયાભરની મોટી મોટી હોટલોમાં શોધતો રહ્યો. પેરિસ, લંડન, ન્યૂયોર્ક, ક્યાંય ન મળ્યો. આજે આ બગીચામાં તૂટેલી ચપ્પલ પહેરીને મને તે સ્વાદ પાછો મળી ગયો. તમારું આ ભોજન, આ ઇબાદત છે. મારા રૂવાટા ઊભા થઈ ગયા. એક તરફ મારો પોતાનો દીકરો હતો, જેણે આ જ ભોજનને દુર્ગંધયુક્ત અને અનહાઇજેનિક કર્યું હતું, અને બીજી તરફ આ રાહગીર હતો, જે તેને ઇબાદત કહી રહ્યો હતો. લોહીના સંબંધે મને ઠુકરાવી દીધી હતી અને ઇન્સાનિયતના સંબંધે મને ગળે લગાવી લીધી હતી. ખાવો અને ખાવો, મેં આગ્રહ કર્યો, મારી પોતાની આંખોમાં આવેલા આંસુ છુપાવતા. આજે આ કડાઈ ખાલી થઈને જ પાછી જશે. માહોલ બદલાઈ ચૂક્યો હતો. શરૂઆતમાં જે ખચકાટ હતો, તે હવે ઉત્સવમાં બદલાઈ ગયો હતો. લોકો હસી રહ્યા હતા, વાતો કરી રહ્યા હતા. કોઈને પરવા નહોતી કે તેઓ કેવા દેખાઈ રહ્યા છે. આશ્રમના માસ્ટરજી મારી પાસે આવ્યા, હાથ જોડીને. કાવેરી બહેન, તમે આજે જે કર્યું આ લોકો માટે, તે ફક્ત ભોજન નથી, આ એક સપનું છે. જુઓ, તે રમેશ છે. તેણે એક ખૂણામાં બેઠેલા છોકરા તરફ ઇશારો કર્યો. તે ગયા અઠવાડિયે જ આવ્યો છે. ખૂબ ડરેલો હતો, આજે પહેલીવાર હસી રહ્યો છે. મારું દિલ ભરાઈ આવ્યું. મેં વિચાર્યું હતું કે મારું દિલ તૂટી ગયું છે, પણ હકીકત એ હતી કે મારું દિલ આજે જ પોતાની સાચી જગ્યાએ ધબકી રહ્યું હતું. રોહને 80 ખુરશીઓ ખાલી છોડી હતી, પણ ભગવાને તેને 80 ફરિશ્તાઓથી ભરી દીધી હતી. ત્યારે જ મારા ખિસ્સામાં રાખેલા ફોન પર એક બીપ થઈ. મેં તેને કાઢ્યો. રોહનનો મેસેજ હતો, એક ફોટામાં તે પ્રિયા અને અનન્યા કોઈ ફેન્સી રેસ્ટોરન્ટમાં બેઠા હતા. સામે નાની નાની પ્લેટોમાં અજીબ ભોજન રાખ્યું હતું. કદાચ તે જ સુશી હતી જેનો તે ગુણગાન કહી રહ્યો હતો. કેપ્શનમાં લખ્યું હતું, એન્જોયિંગ રિયલ સ્ટેન્ડર્ડ સ્કાયલાઇન લાઉન્જ, અનન્યાઝ ગ્રેજ્યુએશન પાર્ટી. મેં તે ફોટો જોયો. અનન્યાનું સ્મિત ફીકું લાગી રહ્યું હતું. રોહન અને પ્રિયાના ચહેરા પર એક બનાવટી ચમક હતી, જાણે તેઓ જબરદસ્તી ખુશ દેખાવાની કોશિશ કરી રહ્યા હોય. અને અહીં મારા બગીચામાં, અહીં અસલી હાસ્ય હતું, અસલી દુઆઓ હતી. મેં મારો ફોન બંધ કરીને ખિસ્સામાં મૂકી દીધો. મારે તેને જવાબ આપવાની જરૂર નહોતી. મારો જવાબ અહીં મારી સામે હતો. વિક્રમજીએ ભોજન સમાપ્ત કર્યું અને ખૂબ જ નાજુકતાથી હાથ ધોયા. તે પોતાની જગ્યાએથી ઊભા થયા અને મારી પાસે આવ્યા.
તેની ચાલમાં એક અજીબ અધિકાર હતો. કપડાના હોવા છતાં દેવીજી, તેમણે કહ્યું, હું તમારો આભાર કેવી રીતે અદા કરું મને નથી ખબર. મારી ગાડી ખરાબ થવી કદાચ ઉપરવાળાની મરજી હતી, નહીં તો હું આ અમૃતથી વંચિત રહી જાત. અરે નહીં ભાઈ સાહેબ, મેં હાથ જોડ્યા. મહેમાન ભગવાનનું રૂપ હોય છે. તમે ખાધું, મારું દિલ ખુશ થઈ ગયું. તેમણે પોતાનું ખિસ્સું ફંફોડ્યું. મને લાગ્યું કદાચ કંઈક પૈસા કાઢવાની કોશિશ કરી રહ્યા છે. મને ખરાબ લાગ્યું. પૈસા ન કાઢશો? મેં શક્તિથી કહ્યું. આ લંગર નથી, આ આમંત્રણ છે. તે હસી પડ્યા. એક ઊંડું ગુંજતું હાસ્ય. પૈસા નહીં દેવીજી, હું તો મારું કાર્ડ શોધી રહ્યો હતો, પણ લાગે છે હું મારો બટવો અને ફોન બંને ગાડીમાં જ ભૂલી આવ્યો. વૃદ્ધાવસ્થા છે, યાદશક્તિ સાથ છોડી દેશે. તેમણે પોતાના કાંડા તરફ જોયું. ત્યાં કોઈ ઘડિયાળ નહોતી. કદાચ તે પણ ગાડીમાં હતી, પણ મેં જોયું કે તેની આંગળીમાં એક અંગૂઠી હતી, ખૂબ જૂની ચાંદીની અંગૂઠી. તેના પર એક અજીબ નિશાન બનેલો હતો, એક પરકાર અને ગુણ્યા જેવો કમ્પસ એન્ડ સ્ક્વેરર. તે સસ્તી નહોતી લાગતી, તે ખાનદાની લાગતી હતી. ખેર, તેમણે કહ્યું, મારો ડ્રાઈવર મને શોધતો આવતો જ હશે, પણ જતા પહેલા હું તમને એક વાત કહેવા માંગુ છું. તમારો દીકરો, તેણે બહુ મોટી ભૂલ કરી છે. હું ચોંકી ગઈ. મારો દીકરો? તમને કેવી રીતે ખબર? વિક્રમજીની આંખોમાં એક ચમક આવી ગઈ. જે રીતે તમે શરૂઆતમાં ગેટ તરફ જોયું અને પછી જેમ તમે આ ખુરશીઓને જોઈ, આ એક માની નજર હતી જેની રાહ અધૂરી રહી ગઈ હોય. અને જે રીતે તમે આ ભોજનમાં તમારો જીવ નાખ્યો છે, આ કોઈ પોતાના માટે નથી કરતું. આ કોઈ રૂઠેલાને મનાવવા અથવા કોઈ લાડકાને ખવડાવવા માટે કરેલો પ્રયાસ હતો. તે માણસ, તે કોઈ સાધારણ રાહગીર નહોતો. તે માણસોને વાંચી શકતો હતો. હા, મેં નજર ઝુકાવીને સ્વીકાર્યું. તેણે કહ્યું કે મારું ભોજન તેના સ્ટેટસના લાયક નથી. વિક્રમજીએ એક ઊંડો શ્વાસ લીધો. સ્ટેટસ? તેમણે બબડાવ્યું. આજકાલ લોકો કાચના ટુકડાઓને હીરા સમજીને તિજોરીમાં રાખે છે. કોહિનૂરને પથ્થર સમજીને ઠોકર મારી દે. પણ ફિકર ન કરો દેવીજી, સમય બહુ મોટો ઝવેરી છે. તે અસલી અને નકલીની પરખ કરાવી દે છે. ત્યારે જ ગેટ બહાર એક હોર્ન વાગ્યો. તે હોર્ન કોઈ સામાન્ય ગાડીનો નહોતો. તે એક ભારે સંગીત જેવો હોર્ન હતો. બધાએ ફરીને જોયું. ગેટ બહાર અંધારામાં એક લાંબી, કાળી ચમકતી કાર ઊભી હતી. એટલી લાંબી કે તેને વાળવા માટે ડ્રાઈવરને મહેનત કરવી પડી રહી હતી. આશ્રમના લોકો જે પોતાની પ્લેટો સાફ કરી રહ્યા હતા, આશ્ચર્યમાં પડી ગયા. રામુ કાકા તો પોતાનો ટુવાલ પડતો મૂકી દીધો. વિક્રમજીના ચહેરા પર એક હળવું સ્મિત આવ્યું. લાગે છે મારી સવારી આવી ગઈ. માફ કરજો, મારે હવે જવું પડશે. તે ફર્યા અને ગેટ તરફ વધ્યા. તેમની ચાલ બદલાઈ ગઈ હતી. હવે તે થાકેલા મુસાફર નહોતા લાગતા. હવે તે એવી રીતે ચાલી રહ્યા હતા જેમ કોઈ રાજા પોતાના દરબારમાંથી નીકળી રહ્યો હોય. હું પણ તેમની પાછળ ગેટ સુધી ગઈ. કારનો ડ્રાઈવર, જે સફેદ વર્દી અને ટોપી પહેરેલો હતો, સ્ફૂર્તિથી બહાર નીકળ્યો અને તેમણે પાછળનો દરવાજો ખોલ્યો. તેણે ઝૂકીને વિક્રમજીને સલામ કર્યો. માફ કરજો સર, તમને શોધવામાં મોડું થઈ ગયું. જીપીએસ કામ નહોતું કરી રહ્યું. કોઈ વાત નહીં સિંહ, વિક્રમજીએ ગાડીમાં બેસતા કહ્યું. ક્યારેક ક્યારેક રસ્તો ભટકવો જ સાચી મંજિલ સુધી પહોંચાડે છે. ગાડીનો કાચ નીચે થયો. વિક્રમજીએ મારી તરફ જોયું. દેવીજી, આ ભોજન, આ કરજ છે મારા પર. અને વિક્રમ ઓબરોય પોતાનું કરજ હંમેશા વ્યાજ સહિત ચૂકવે છે. વિક્રમ ઓબરોય નામ સાંભળેલું લાગ્યું. શહેરમાં ઓબરોય ટાવર્સ, ઓબરોય એટેસ. શું આ તે જ? આ પહેલા કે હું કંઈ પૂછી શકું, તે કાળી કાર રાતના અંધારામાં ઓજલ થઈ ગઈ. હું ત્યાં જ ઊભી રહી. દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું. શું મેં હમણાં જ શહેરના સૌથી મોટા બિલ્ડર અને આર્કિટેક્ટને મારા બગીચામાં વધેલી બિરયાની ખવડાવી હતી અને તેણે મારા ભોજનને કરજ કહ્યું હતું? પણ આ પહેલા કે હું આ પહેલીને ઉકેલી શકું, મારા ફોનની ઘંટી વાગી. આ વખતે મેસેજ નહીં, કોલ હતો. રોહનનો. મેં ફોન ઉઠાવ્યો. હા રોહન. માં. સામેથી રોહનનો અવાજ ગભરાયેલો અને ગુસ્સાથી ભરેલો હતો. તે કવર ક્યાં રાખ્યું છે? અનન્યાનું ગ્રેજ્યુએશન ગિફ્ટ, સુકૂનનો કવર. તે તો મારી કબાટમાં છે બેટા. હે ભગવાન, અમે તેને લેવાનું ભૂલી ગયા. પ્રિયાએ હમણાં યાદ કરાવ્યું. અમે આવી રહ્યા છીએ અત્યારે. પ્લીઝ તેને તૈયાર રાખજે. અમારે પેમેન્ટ કરવી છે અને મારા કાર્ડની લિમિટ. ખેર, તું બસ કવર તૈયાર રાખ. અમે 10 મિનિટમાં પહોંચી રહ્યા છીએ. ફોન કટ થઈ ગયો. તે આવી રહ્યો હતો. માફી માંગવા નહીં, ભોજન કરવા નહીં, ફક્ત પૈસા લેવા. તે કવરમાં 50,000 રોકડા હતા જે મેં મારી એફડી તોડીને કાઢ્યા હતા. તે મારા પ્રેમની નિશાની નહીં, હવે તે ફક્ત જરૂરિયાતનો સામાન હતો. મેં ઊંડો શ્વાસ લીધો. મારા બગીચામાં હજી પણ મારા અસલી મહેમાનો, આશ્રમના લોકો બેઠા હતા, જે હવે મીઠો શાહી ટુકડો ખાઈ રહ્યા હતા. અને મારો દીકરો આવી રહ્યો હતો, પોતાની ખોટી શાન અને ખાલી ખિસ્સા લઈને. વિક્રમ ઓબરોયના શબ્દો મારા કાનોમાં હજી ગુંજી રહ્યા હતા. સમય બહુ મોટો ઝવેરી છે. મેં એક નિર્ણય કર્યો. હું મારા રૂમ તરફ આગળ વધી. કબાટ ખોલ્યું. તે મખમલી કવર કાઢ્યું. તેમાંથી 50,000 કાઢ્યા અને તેને પાછા મારી સાડીની ગળીમાં છુપાવી દીધા. પછી મેં એક સાદો કાગળ લીધો અને તેના પર કંઈક લખ્યું. તે કાગળને ખાલી કવરમાં નાખ્યો.
આવ રોહન, તારું સ્વાગત છે. આજે તને તે મળશે જે તને ખરેખર જોઈએ છે. પૈસા નહીં, શિખામણ અને કદાચ એક એવો પાઠ જે તું આખી જિંદગી નહીં ભૂલે. બહાર રોહનની ગાડીના હોર્ન સતત વાગી રહ્યા હતા. પોં પોં, જાણે કોઈ પાગલ જાનવર ચીખી રહ્યું હોય. તે બેસુરી અવાજે બગીચામાં ચાલી રહેલા મીઠા સંગીત, ચમચાઓની ખનક અને બાળકોના હાસ્યને એક ઝટકામાં કાપી નાખ્યો. આશ્રમના લોકો જે અત્યાર સુધી શાંતિથી ભોજન કરી રહ્યા હતા, ડરી ગયા. માસ્ટરજીએ પોતાનો કોળિયો હાથમાં જ રોકી લીધો. રામુ કાકા ગભરાઈને ગેટ તરફ દોડ્યા. મેં મારી સાડીનો પાલવ કસીને કમરમાં ખોસ્યો અને એક ઊંડો શ્વાસ લીધો. આ ડરવાનો સમય નહોતો, આ સામનો કરવાનો સમય હતો. મેં કવર ઉઠાવ્યું, તે કવર જેમાં હવે પૈસા નહીં પણ એક કડવું સત્ય હતું, અને બહારના રૂમ તરફ આગળ વધી. હજી હું વરંડા સુધી પહોંચી હતી કે રોહન આંધીની જેમ અંદર દાખલ થયો. તેની પાછળ પ્રિયા હતી, જે પોતાની ઊંચી એડીની સેન્ડલને છાણ કે માટીથી બચાવવા માટે અજીબ રીતે પંજા પર ચાલી રહી હતી. રોહનનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. પરસેવાના ટીપાં તેના કપાળ પર ચમકી રહ્યા હતા. તેના ડિઝાઇનર શર્ટની પહેલી બટન ખુલ્લી હતી, જે મેં તેની ગભરાહટ બતાવી રહી હતી. માં, ફોન કેમ નહોતી ઉઠાવી રહી? તે ચીસો પાડ્યો. આ જોયા વિના કે આસપાસ કોણ છે, તને ખબર પણ છે કે અમે કેટલી ઉતાવળમાં છીએ. ત્યાં વેટર બિલ લઈને ઊભો છે અને મારું કાર્ડ ડિક્લાઇન થઈ ગયું છે. બેંકનો સર્વર ડાઉન છે કે ખબર નહીં શું મુસીબત છે. કવર આપ જલ્દી. તે સીધો મારી તરફ વધ્યો, હાથ ફેલાવીને. તેની નજર ફક્ત મારા હાથમાં પકડેલા તે મખમલી કવર પર હતી. તેને પોતાની માતાનો ચહેરો ન દેખાયો, તેને બગીચામાં સજેલી મેજો ન દેખાઈ. પણ ત્યારે જ તેની નજર મારી પાછળ ગઈ અને તે થંભી ગયો. બગીચામાં 80 લોકો બેઠા હતા. ગરીબ, ફાટેહાલ પણ ઇજ્જતદાર લોકો. કેટલાક વૃદ્ધ, કેટલાક બાળકો, કેટલીક મહિલાઓ. તે બધા શાંતિથી ભોજન કરી રહ્યા હતા. પણ રોહન માટે આ દ્રશ્ય કોઈ ખરાબ સપનાથી ઓછું નહોતું. તેની આંખોમાં પહેલા આશ્ચર્ય આવ્યું, પછી ધૃણા. આ શું છે? તેણે પોતાના નાક પર આંગળી રાખીને પૂછ્યું, જાણે તેને ઉલટી આવવાની હોય. આ લોકો કોણ છે? તે મારા ઘરને ધર્મશાળા બનાવી દીધું છે શું? તેનો અવાજ એટલો તેજ હતો કે બગીચામાં સન્નાટો છવાઈ ગયો. એક નાનકડી બાળકી જે હમણાં જ ખીરનો વાટકો લઈને બેઠી હતી, ડરના માર્યા રડવા લાગી. તેની માતાએ તરત તેનું મોઢું દબાવી દીધું. આ મારા મહેમાન છે રોહન, મેં શાંત અને સખત અવાજમાં કહ્યું. એ જ મહેમાન જે તારા સ્ટેટસના લાયક નહોતા, પણ મારા ઘરના લાયક છે. મહેમાન? રોહન હસ્યો, એક પોકળ અને ઝેરીલું હાસ્ય. માં, તું ગાંડી થઈ ગઈ છે કે શું? આ ભિખારીઓ છે, રસ્તાના ભિખારી. તું આ લોકોને મારી દીકરીની પાર્ટીનું ભોજન ખવડાવી રહી છે. તે ભોજન જેને અમે પ્લાન કર્યું હતું, જેને તે દુર્ગંધયુક્ત અને અનહાઇજેનિક કહ્યું હતું. રોહન, મેં તેને યાદ અપાવ્યું, જેને તે ફેંકી દેવાનું કહ્યું હતું. હવે જો હું તેને ફેંકવાની જગ્યાએ કોઈ ભૂખ્યાને ખવડાવી રહી છું તો તને શું તકલીફ છે? પ્રિયાએ પાછળથી પોતાનું નાક સંકોચતા કહ્યું. ઓહ ગોડ રોહન, જો તો ખરી કેવી વાસ આવી રહી છે. આ લોકોની પાસે ન જા, ક્યાંક કોઈ બીમારી ન લાગી જાય. જલ્દી કર, પૈસા લે અને ચાલ અહીંથી. મારે અહીં 1 મિનિટ પણ નથી રોકાવું. રોહને પ્રિયાની વાત સાંભળી અને મારા પર ઝંટોવ્યો. કવર આપમાં, મારે અહીં પ્રવચન નથી સાંભળવું. મારે મારી દીકરી માટે આ પૈસા જોઈએ છે. આ તેનો હક છે. હક મંગાતો નથી બેટા, હક કમાવાય છે. મેં કહ્યું. પણ કવર તેની તરફ વધારી દીધું. હું તમાશો કરવા નહોતી માંગતી. હું ઈચ્છતી હતી કે તે ચાલ્યો જાય, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. ત્યારે જ ગેટ પર એક પડછાયો ઉભરી આવ્યો. આ વિક્રમ ઓબરોય હતા. તેઓ પાછળ આવી ગયા હતા. કદાચ પોતાની ગાડી સુધી પહોંચ્યા પછી તેમને કંઈક યાદ આવ્યું હતું. તે ધીમા પગલે અંદર આવી રહ્યા હતા. હાથમાં એક જૂનો કીપેડવાળો ફોન પકડેલો હતો. માફ કરજો દેવીજી, વિક્રમજીએ પોતાના ગંભીર અવાજમાં કહ્યું. હું મારો આ ફોન મેજ પર જ ભૂલી ગયો હતો. વૃદ્ધાવસ્થામાં યાદશક્તિ. રોહન, જે કવર જૂટાવાનો જ હતો, ફર્યો અને વિક્રમજીને જોયા. વિક્રમજીના કપડાં સાદા હતા. એ જ જૂનો કુર્તો અને ઘસાયેલી ચપ્પલ. રોહન, જે પહેલાથી જ ગુસ્સા અને ચીડમાં હતો, વિક્રમજીને જોઈને ફાટી પડ્યો. તેને લાગ્યું કે આ પણ આશ્રમનો જ કોઈ ઘરડો માણસ છે જે વચ્ચે બોલી રહ્યો છે. અરે ઓ બુઢા, રોહને ચીસ પાડ્યો. દેખાતું નથી અહીં ફેમિલી ડિસ્કશન ચાલી રહ્યું છે. વચ્ચે કેમ ટપકી રહ્યો છે? તારો ફોન ઉઠાવ અને દફા થઈ જાય અહીંથી. અને હા, ખબરદાર, જો મારા ઘરની પાસે ફરી દેખાયો તો પોલીસને બોલાવીને અંદર કરાવી દઈશ. મારું લોહી જામી ગયું. રોહન, હું ચીસ પાડી. તમીઝથી વાત કર. હું તેને જણાવવાની જ હતી કે આ કોણ છે, કે આ તે માણસ છે જેના બનાવેલા ડિઝાઇનર પર તારી આખી કરિયર ટકેલી છે. પણ વિક્રમજીએ મારી તરફ જોયું અને પોતાની આંગળી હોઠ તરફ રાખી ચૂપ રહેવાનો ઇશારો કર્યો. તેમની આંખોમાં ગુસ્સો નહોતો, પણ એક અજીબ જિજ્ઞાસા હતી, જેમ કોઈ વૈજ્ઞાનિક કોઈ કીડાને માઇક્રોસ્કોપ નીચે જોઈ રહ્યો હોય. વિક્રમજીએ મોટી શાંતિથી રોહનને જોયો. માફ કરજે નવજુવાન, તેમણે કહ્યું. મને નહોતી ખબર કે આ ઘર તારું છે. મને લાગ્યું કે આ એ નેકદિલ દેવીજીનું ઘર છે. વળી અવાજ ઊંચો કરવાથી તર્ક મજબૂત નથી થતા, ફક્ત ઉછેરની ખબર પડે છે. આ સાંભળીને રોહનનો પારો 7મા આસમાન પર ચડી ગયો.
તે વિક્રમજી તરફ વધ્યો, આંગળી બતાવતા. ઓય, મને ઉછેર ન શીખવ, સમજ્યો? 2 કોડીનો માણસ અને વાતો કરોડોની. તારા જેવા લોકો ફક્ત મફતની રોટલીઓ તોડવાનું જાણે છે. મારી માં ભોળી છે એટલે તારા જેવા ઠગોને અંદર આવવા દે છે. જો હું અહીં હોત ને તો તું ગેટની અંદર પગ પણ ન રાખી શકત. પ્રિયાએ પણ આગમાં ઘી નાખ્યું. સાચું કહી રહ્યો છે રોહન, જો તો ખરી કેવી રીતે ઘૂરી રહ્યો છે. સિક્યોરિટીને બોલાવો. વિક્રમજી જરા પણ ન હલ્યા. તેઓ પોતાની જગ્યા પર ચટ્ટાનની જેમ ઊભા રહ્યા. તેમણે એકવાર ફરી પોતાના ખિસ્સામાંથી તે રૂમાલ કાઢ્યો અને કપાળનો પરસેવો લૂછ્યો. 2 કોડીનો માણસ. વિક્રમજીએ આ શબ્દોને ફરીથી કહ્યા, જાણે તેનો સ્વાદ ચાખતા હોય. ઠીક છે, તે તારી કિંમત જણાવી દીધી અને મેં મારી સાંભળી લીધી. પણ યાદ રાખજે બેટા, ક્યારેક ક્યારેક જેને તું 2 કોડીનો સિક્કો સમજે છે તે ખૂબ જૂનો અને દુર્લભ હોય છે. તેની કિંમત બજારમાં નહીં, પારખનારની નજરમાં હોય છે. રોહને એક અણસાધતી ગાળ બબડાવી અને મારી તરફ ફર્યો. તેણે મારા હાથમાંથી કવર લગભગ ઝૂંટવી લીધું. બહુ થઈ ગયું ડ્રામા. તેણે કવર પોતાના ખિસ્સામાં નાખતા કહ્યું, માં, કાલે અમે વાત કરીશું કે તું આ ભિખારીઓને ઘરમાં ઘુસાડવાનું બંધ કર, નહીં તો મારે સખત પગલાં ભરવા પડશે. હોઈ શકે છે મારે તને કોઈ ઓલ્ડ એજ હોમમાં શિફ્ટ કરવી પડે જ્યાં તારી દેખભાળ થઈ શકે, કારણ કે અહીં તો તું પાગલ થઈ ગઈ છે. ઓલ્ડ એજ હોમ, તેણે કહી દીધું. જે દીકરાને મેં મારી છાતીથી લગાવીને મોટો કર્યો, આજે તે મને ઘરની બહાર કાઢવાની ધમકી આપી રહ્યો હતો. મારા આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેને પડવા ન દીધા. જા રોહન, મેં ભારે અવાજમાં કહ્યું, જા અને તારી પાર્ટી મનાવ. અને હા, કવર સાચવીને રાખજે, તેમાં અનન્યા માટે મારી દુઆઓ છે. હા હા, ઠીક છે, રોહને બેદરકારીથી કહ્યું અને પ્રિયાનો હાથ પકડીને બહારની તરફ ચાલ્યો ગયો. જતા જતા તેણે વિક્રમજીને ધક્કો માર્યો. વિક્રમજી લથડ્યા પણ પડ્યા નહીં. રામુ કાકાએ તેમને સહારો આપ્યો. રોહન પોતાની ગાડીમાં બેઠો. એન્જિન સ્ટાર્ટ થયું અને તે તેજીથી નીકળી ગયો, જાણે તે કોઈ અપરાધ સ્થળથી ભાગી રહ્યો હોય. ધૂળને એક બીજો ગલગેટો ઉડ્યો અને અમારી આંખોમાં ખૂંચી ગયો. વિક્રમજીએ પોતાની ચપ્પલ ખખેરી અને સીધા ઊભા થઈ ગયા. હવે તેમના ચહેરા પર તે સૌમ્ય ભાવ નહોતો જે ભોજન ખાતી વખતે હતો. હવે તેમના ચહેરા પર એક કઠોરતા હતી, એક એવી સખત રેખા જે લોઢાને પણ કાપી દે. દેવીજી, વિક્રમજીએ મારી તરફ ફરીને કહ્યું, મને અફસોસ છે કે તમારે આ બધું જોવું પડ્યું. મને મારી કોક પર શરમ આવી રહી છે ભાઈ સાહેબ, મેં રડમસ અવાજે કહ્યું. મેં તેને શું બનાવવા ઈચ્છ્યો હતો અને તે શું બની ગયો? તમે તેને માણસ બનાવ્યો હતો, વિક્રમજીએ કહ્યું. પણ દુનિયાએ તેને મશીન બનાવી દીધો. અને મશીનો સુધારી શકાય છે જો યોગ્ય હથોડો મારવામાં આવે. તેમણે પોતાનો ફોન, જે તેઓ ખરેખર ભૂલી ગયા હતા કે આ તેમનો નાટક હતો, હું આજ સુધી જાણી ન શકી, ઉઠાવ્યો અને ખિસ્સામાં રાખી દીધો. તમારો દીકરો કઈ કંપનીમાં કામ કરે છે? તેમણે અચાનક પૂછ્યું. તે એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીમાં છે, મેં જણાવ્યું. કંઈક ઓબરોય કન્સ્ટ્રક્શન નામ છે કદાચ. તે અવારનવાર જણાવે છે કે તે ત્યાં ખૂબ મોટો ઓફિસર છે. વિક્રમજીના હોઠો પર એક ખૂબ જ બારીક રહસ્યમય સ્મિત આવ્યું. ઓબરોય કન્સ્ટ્રક્શન, હં, સારી કંપની છે. સાંભળ્યું છે કે તેમના માલિક ખૂબ સખત છે. તેમણે મને નમસ્કાર કર્યો. આજનું ભોજન અને આજનો આ તમાશો બંને યાદ રહેશે. શુભરાત્રી કાવેરીજી. તે ગેટમાંથી બહાર નીકળ્યા. અંધારામાં થોડે દૂર ઊભેલી તેમની કાળી લોમેઝીનની હેડલાઇટ ચાલુ થઈ. મેં જોયું કે ડ્રાઈવર દોડીને દરવાજો ખોલ્યો. વિક્રમજી ગાડીમાં બેઠા અને તે શાનદાર ગાડી રાતના સન્નાટાને ચીરતી નીકળી ગઈ. હું પાછી મારા મહેમાનો પાસે આવી. માસ્ટરજીએ મારી તરફ જોયું. તેમની આંખોમાં સવાલો હતા. કંઈ નથી થયું માસ્ટરજી, મેં હસવાની કોશિશ કરતા કહ્યું. કચરો હતો સાફ થઈ ગયો. ચાલો હવે આપણે બધા મળીને ચા પીએ છીએ. કુલ્હડવાળી ચા. પણ મારું મન ક્યાંક બીજે હતું. મારું મન તે કવરમાં હતું જે રોહનના ખિસ્સામાં હતું. તે કવર જે હવે એક ટાઈમ બોમ્બ બની ચૂક્યો હતો. દ્રશ્ય પરિવર્તન. સ્કાયલાઇન લાઉન્જ. રાતના 9:40 વાગ્યે રોહન અને પ્રિયા રેસ્ટોરન્ટમાં પાછા પહોંચ્યા. એસીની ઠંડકે તેમનો પરસેવો સૂકવી દીધો હતો, પણ રોહનને તણાવ ઓછો નહોતો થયો. તેઓ પોતાની મેજ પર પાછા આવ્યા, જ્યાં અનન્યા અને તેના કેટલાક મિત્રો બેઠા હતા. મેજ પર અડધી ખવાયેલી સુશી અને કેટલાક ખાલી ગ્લાસ રાખ્યા હતા. ડેડ, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? અનન્યાએ પૂછ્યું. કેક કટિંગનો સમય થઈ રહ્યો છે અને વેટર બિલ ક્લિયર કરવાનું કહી રહ્યો છે. બસ એક નાનકડું કામ હતું, રોહને પોતાના શ્વાસ વ્યવસ્થિત કરતા કહ્યું. તેણે પોતાનું ખિસ્સું ફંફોડ્યું અને તે મખમલી કવર કાઢ્યું. તેને ભારે પણ મહેસૂસ ન થયું. તેણે વિચાર્યું, કદાચ માએ 500-500ની નવી નોટો રાખી હશે કે કદાચ કોઈ ચેક હશે. આલે, તેણે પ્રિયા તરફ કવર વધાર્યું. માએ આપ્યું છે, આમાં ગિફ્ટ છે, આનાથી બિલ પે કરી દે અને જે વધે તે અનન્યાનું. પ્રિયાએ કવર ઝૂંટવ્યું. શુક્ર છે, ઓછામાં ઓછું બુઢીએ પૈસા તો આપ્યા. તેણે કવરની સીલ તોડી. રોહને પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને એક મોટો ઘૂંટ ભર્યો. તેને લાગ્યું કે મુસીબત ટળી ગઈ. પ્રિયાએ કવરની અંદર હાથ નાખ્યો. તેની આંગળીઓને નોટોની ગડી ન મળી. તેણે ફક્ત એક કાગળનો ટુકડો મળ્યો.
તેણે તેને બહાર કાઢ્યો, તેને ખંખેર્યો. કવર ખાલી હતું. રોહન, પ્રિયાના અવાજમાં એક અજીબ તીવ્ર કંપન હતી. શું થયું? કેટલા છે? 50? 1 લાખ? રોહને ગ્લાસ મૂકતા પૂછ્યું. આ શું મજાક છે? પ્રિયાએ તે કાગળનો ટુકડો મેજ પર પટક્યો. આ ખાલી છે. આમાં ફક્ત એક ચિઠ્ઠી છે. શું? રોહનના હાથમાંથી પાણી છલકાઈ ગયું. શું બકવાસ કરી રહી છે? તેણે ઝૂંટવીને તે કાગળ ઉઠાવ્યો. તેમાંની લખાવટ હતી. સાફ સુંદર હિન્દીની લખાવટ. રોહને વાંચવાનું શરૂ કર્યું. અનન્યા પણ વાંચવા માટે ઝૂકી ગઈ. તે પોતાની દાદીની લખાવટ ઓળખતી હતી. મારા પ્રિય દીકરા રોહન, તું પૈસા લેવા આવ્યો હતો, પણ તું તારી સૌથી કિંમતી દોલત ખોઈને જઈ રહ્યો છે. આ કવર ખાલી છે, બિલકુલ તારા તે દિલની જેમ જેણે આજે પોતાની માતાને ઓળખવાનો ઇનકાર કરી દીધો. 50,000 મેં આ કવરમાં રાખ્યા હતા, પણ જ્યારે મેં તને, તે ગરીબોને અને તે વૃદ્ધને અપમાનિત કરતા જોયો, તો મેં વિચાર્યું કે ગંદા હાથોમાં લક્ષ્મી શોભતી નથી. પૈસા મેં મારી કબાટમાં પાછા રાખી દીધા છે. તે હવે એ લોકોના કામ આવશે જે રસોઈયાના હાથનું ભોજન ઇજ્જતથી ખાય છે. રહી વાત બિલની, તો તું મોટો માણસ છે. મને વિશ્વાસ છે કે તું સંભાળી લઈશ, અને જો ન સંભાળી શકે તો યાદ રાખજે, મારા બગીચામાં ખીચડી હંમેશા મળશે, પણ હવે તે મફત નહીં હોય. તેની કિંમત હશે તારો અહંકાર, તારી કાવેરી દેવી રસોઈયણ. રોહનના ચહેરા પરથી લોહી નીચવાઈ ગયું. તેના હાથ કાંપવા લાગ્યા. આસપાસનો શોર, સંગીત, લોકોની વાતો, બધું એક ગૂંજ બની ગઈ. ડેડ? અનન્યાએ ધીમેથી પૂછ્યું. તેણે ચિઠ્ઠી વાંચી લીધી હતી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તમે દાદી સાથે શું કર્યું? ચૂપ રહે, રોહન ચીસ પાડ્યો. આ કેવી થઈ શકે? તેણે મને દગો આપ્યો, પોતાના જ દીકરાને દગો આપ્યો. ત્યાં જ વેટર આવી ગયો, હાથમાં બિલ લઈને. સર, કાર્ડ મશીન હવે કામ કરી રહ્યું છે. બિલ 35,000 છે. રોહનનું ખિસ્સું ખાલી હતું. તેના બધા કાર્ડની લિમિટ પૂરી થઈ ગઈ હતી, અને હવે તેની છેલ્લી આશા, માનું આપેલું સુકન, પણ રાખ બની ચૂક્યું હતું. પ્રિયાએ પોતાનું પર્સ ઉઠાવ્યું. હું જઈ રહી છું. મારા પપ્પાને બોલાવી રહી છું. તું અહીં વાસણ માંજ કે જે કરવું હોય તે કર. મને ખૂબ શરમ આવી રહી છે. પ્રિયા ચાલી ગઈ. અનન્યા પણ રડતા રડતા વોશરૂમ તરફ ભાગી ગઈ. રોહન એકલો ઊભો રહી ગયો. સ્કાયલાઇન લાઉન્જની ચકાચૌંધ રોશનીમાં તે બિલકુલ નગ્ન મહેસૂસ કરી રહ્યો હતો. પણ અસલી તોફાન તો હજી આવવાનું બાકી હતું. આવતીકાલે સવારે સોમવાર હતો, અને ઓબરોય કન્સ્ટ્રક્શનના 40મા માળે એક ઓડિટ તેની રાહ જોઈ રહી હતી. સોમવારની સવાર. લખનૌમાં સોમવારની સવાર હંમેશા થોડી ભારે હોય છે. રસ્તાઓ પર ઓફિસ જનારાઓની ભીડ, બાળકોની સ્કૂલ બસો, અને ચાની દુકાનો પર વાગતા જૂના ગીતો. પણ મારા ઘરમાં આજે એક અલગ જ શાંતિ હતી. એ શાંતિ જે યુદ્ધ જીત્યા પછી છવાઈ જાય છે. મેં સવારે 5 વાગ્યે ઉઠીને મારી તુલસીમાં જળ ચડાવ્યું, અને પછી પોતાના માટે આદુવાળી કડક ચા બનાવી. ગઈકાલ રાતની થકાવટ મારા શરીરમાં હતી, પણ મારું મન હવા કરતાં પણ હલકું હતું. મેં રોહનને ફોન ન કર્યો. મને ખબર હતી કે સ્કાયલાઇન લાઉન્જમાં બિલ ભરવા માટે તેને શું પાપડ વણવા પડ્યા હશે. કદાચ પોતાની ઘડિયાળ ગીરવે રાખી હશે, કે કોઈ દોસ્ત પાસેથી ઉધાર માંગ્યો હશે. કદાચ પ્રિયાએ પોતાના પિતાને ફોન કરીને પોતાની ઇજ્જતનો તમાશો બનાવ્યો હશે. જે પણ થયું હોય તે તેનું કર્મ હતું, અને કર્મનું ફળ ચાખવું દરેક માણસ માટે જરૂરી હોય છે. હું વરંડામાં બેસીને છાપું વાંચી રહી હતી કે ત્યારે જ ગલીમાં કૂતરાઓનો ભસવાનો અવાજ આવ્યો. સાથે જ એક ભારે એન્જિનની દબાયેલી ગળહળાટ સંભળાઈ. મેં ચશ્મા સરખા કર્યા અને ગેટ તરફ જોયું. મારા પાડોશી શર્માજી, જે પોતાની બાલ્કનીમાં ઊભા દાતણ કરી રહ્યા હતા, એકદમ અટકી ગયા. ગલીના બાળકો પોતાની ક્રિકેટ રમવાનું છોડીને કિનારે થઈ ગયા. મારા ગેટની ઠીક સામે એક એવી કાર આવીને ઊભી રહી જે મેં ફક્ત ફિલ્મોમાં કે મંત્રીઓના કાફલામાં જોઈ હતી. જેટ બ્લેક મર્સિડીઝ, એટલી લાંબી અને ચળકતી કે તેમાં મારી આખી ગલીનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું હતું. તેનું બોનેટ સવારના તડકામાં કોઈ કાળા હીરાની જેમ ચમકી રહ્યું હતું. ગાડીનો ડ્રાઈવર ઉતર્યો, તે જ વર્દીવાળો માણસ જે ગઈકાલે રાત્રે આવ્યો હતો. તેણે પોતાના સફેદ મોજા સરખા કર્યા અને મારા ગેટની કુંડી ખખડાવી. નમસ્તે માતાજી, તેણે ખૂબ જ અદબથી કહ્યું. શું હું શ્રીમતી કાવેરી દેવીને મળી શકું છું? મેં મારી ચાની પ્યાલી નીચે મૂકી. હું જ છું બેટા, કહો. મેડમ, સરે, મતલબ વિક્રમ સરે આ મોકલ્યું છે. તેણે એક મોટું કવર મારી તરફ વધાર્યું. આ ગઈકાલ રાતના કવરથી બિલકુલ અલગ હતું. આ જાડા ક્રીમ રંગના કાગળનું હતું, જેના પર સોનેરી અક્ષરોમાં ઉભરેલો લોગો હતો. ઓબરોય કન્સ્ટ્રક્શન એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. મારા હાથ કાંપ્યા. ઓબરોય કન્સ્ટ્રક્શન, આ તો દેશની સૌથી મોટી કંપનીઓમાંની એક હતી. એ જ કંપની જ્યાં મારો દીકરો કામ કરે છે. મેં ધ્રુજતા હાથે કવર ખોલ્યું. અંદર એક પત્ર હતો, ટાઈપ કરેલો, પણ નીચે હસ્તાક્ષર પેનથી કરેલા હતા. હસ્તાક્ષર હતા વિક્રમ ઓબરોય. મેં વાંચવાનું શરૂ કર્યું. આદરણીય કાવેરી દેવીજી, ગઈકાલે રાત્રે તમારા ભોજનમાં મને મારી માતાનો સ્વાદ મળ્યો, અને તમારા દીકરાના વ્યવહારમાં મને મારી કંપનીની એક ખૂબ મોટી ખામી નજર આવી. અને ઇમારતો તો મજબૂત બનાવી રહ્યા છીએ, પણ કદાચ અમારી નીવમાં ઊંધઈ લાગી ગઈ છે. મને તમારી એક વિશેષ સલાહની જરૂર છે. આ સલાહ ઈંટ મારી વિશે નહીં, પણ ઇન્સાનિયત અને સચ્ચાઈ વિશે છે. મારી ગાડી તમને લેવા માટે આવી છે. કૃપા કરીને મારી ઓફિસે આવવાની તકલીફ કરો.
બપોરે 2 વાગ્યે. ચિંતા ન કરશો, આ કોઈ નોકરીનો ઇન્ટરવ્યૂ નથી, આ એક ભાગીદારીનો પ્રસ્તાવ છે. ભવદીપ વિક્રમ ઓબરોય, ચેરમેન. હું ખુરશી પર બેસી ગઈ. વિક્રમ ઓબરોય, તે સાધારણ કુર્તો પહેરેલો વૃદ્ધ જેને મારા દીકરાએ 2 કોડીનો માણસ કહ્યો હતો, તે આ સામ્રાજ્યનો માલિક હતો. મારા મગજમાં ગઈકાલ રાતની બધી વાતો કોઈ ફિલ્મ રીલની જેમ ફરવા લાગી. ક્યારેક ક્યારેક જેને તું 2 કોડીનો સિક્કો સમજે તે ખૂબ જૂનો અને દુર્લભ હોય છે. ઓહ, તેને ચેતવણી આપી હતી. તેણે રોહનને ઇશારો કર્યો હતો, પણ રોહન પોતાના ઘમંડમાં એટલો આંધળો હતો કે જોઈ ન શક્યો. મેડમ, ડ્રાઈવરે વિનમ્રતાથી ટોક્યું. સરે કહ્યું છે કે જો તમે તૈયાર થવા માટે સમય લેવા ઈચ્છો તો હું રાહ જોઈ શકું છું. મેં ઘડિયાળ જોઈ. 11 વાગ્યા હતા. મારી પાસે 3 કલાક હતા. બેટા, તું ગાડી લઈને જા, હું તૈયાર થઈને આવીશ. મને કોઈની રાહ જોવી પસંદ નથી અને કોઈને રાહ જોવડાવી પણ નહીં. જી નહીં મેડમ, સરનો સખત આદેશ છે. ગાડી અહીં જ રહેશે. તમે આરામથી તૈયાર થાઓ. મેં ના ન પાડી. જો નિયતિ મને રાણીની જેમ સન્માન આપી રહી છે તો હું તેને ભિખારીની જેમ કેમ ઠુકરાવું? હું મારા રૂમમાં ગઈ. મેં મારી કબાટ ખોલી. ત્યાં મારી સાડીઓ ગોઠવેલી રાખી હતી. મેં તે ભડકીલી સાડીઓને હટાવી દીધી જે લોકો લગ્નોમાં પહેરે છે. આજે મને ભપકો નહીં, ગરિમા જોઈતી હતી. મેં મારી એક જૂની ચંદેરી કોટનની સાડી કાઢી, ઓફ વ્હાઇટ રંગની, જેમાં પર વાદળી રંગનો પાતળો બોર્ડર હતો. આ મારી સાડી મેં ત્યારે પહેરી હતી જ્યારે મને બેસ્ટ વુમન એન્ટરપ્રિન્યોરનો નાનકડો એવોર્ડ મળ્યો હતો. વર્ષો પહેલા આ સાડી મારી મહેનતની ગવાહ હતી. મેં તેને પહેરી, વાળને એક સજેલા અંબોડામાં બાંધ્યા, કપાળ પર એક મોટી લાલ બિંદી લગાવી અને અંતમાં મારી જૂની કાંડા ઘડિયાળ પહેરી. મેં અરીસામાં જોયું. ત્યાં એક રસોઈણ નહોતી. ત્યાં એક એવી સ્ત્રી હતી જેણે જિંદગીના તોફાનમાં પણ પોતાનો દીવો બુઝાવવા નહોતો દીધો. ઠીક 1:30 વાગ્યે હું ઘરેથી નીકળી. જેવી હું મર્સિડીઝની પાછળની સીટ પર બેઠી, મેં જોયું કે પાડોશની મિસિસ ગુપ્તા, જે ક્યારેક મારી સાથે સીધે મોટે વાત નહોતી કરતી, પોતાની બારીમાંથી મોઢું ફાડીને જોઈ રહી હતી. મેં તેમને જોઈને હળવું માથું હલાવ્યું અને ગાડી આગળ વધી ગઈ. એસીની ઠંડક અને લેધર સીટની ખુશ્બુ બહાર શહેર દોડી રહ્યું હતું. અમે ગોમતીનગરથી હજરતગંજ તરફ વધ્યા. રસ્તામાં સ્કાયલાઇન લાઉન્જ દેખાયો. દિવસના પ્રકાશમાં તે એક સાધારણ કોંક્રીટનું માળખું લાગી રહ્યું હતું. બેજાન તેની સામે મારી જૂની યાદો ધૂંધળી પડી ગઈ. હવે અમે ઓબરોય ટાવર તરફ જઈ રહ્યા હતા. કાચ અને સ્ટીલની તે 40 માળની ઇમારત જે લખનૌના આસમાનને સ્પર્શતી હતી. જેવી ગાડી ઓબરોય ટાવરના પોર્ચમાં ઊભી રહી. 2 ગાર્ડ્સે દોડીને ગેટ ખોલ્યો. કદાચ તેમને લાગ્યું કે કોઈ ખૂબ મોટો નેતા કે વીઆઈપી આવ્યો છે. જ્યારે હું ઉતરી તો તેઓ એક પળ માટે ઠીઠક ગયા. એક સાધારણ સાડીવાળી વૃદ્ધ મહિલા મર્સિડીઝમાંથી ઉતરી હતી, પણ ડ્રાઈવરે મારા માટે દરવાજો ખોલ્યો અને ઝૂકીને રસ્તો બતાવ્યો તો ગાર્ડસે પણ તરત સલામ ઠોકી દીધો. સન્માન વ્યક્તિનું નહીં, સ્થિતિનું હોય છે. આ કડવું સત્ય મેં તે જ પળે શીખ્યું. હું લોબીમાં દાખલ થઈ. આરસ પહાડનો ફ્લોર એટલો ચળકતો હતો કે તેમાં પોતાનો ચહેરો જોઈ લો. ઊંચી છત, ઝુમર અને સૂટ-બૂટ પહેરેલા લોકો ફાઇલો સાથે દોડી રહ્યા હતા. રિસેપ્શન બેઠેલી છોકરી ખૂબ સ્ટાઇલિશ હતી. તે ફોન પર અંગ્રેજીમાં વાત કરી રહી હતી. હું તેની પાસે જઈને ઊભી રહી ગઈ. તેણે મને ઉપરથી નીચે સુધી જોઈ, પછી પોતાની નજર કોમ્પ્યુટર સ્ક્રીન પર કરી લીધી જાણે હું અદૃશ્ય હોઉં. એક્સક્યુઝ મી, મેં મારી સાફ અને સ્પષ્ટ હિન્દીમાં કહ્યું. મારે વિક્રમ ઓબરોયજીને મળવું છે. છોકરીએ એક અજીબ હસતા હસતા ફોન મૂક્યો. મેડમ, અપોઇન્ટમેન્ટ છે? સર, કોઈને પણ આમ નથી મળતા. આ ચેરિટી ઓફિસ નથી. મારી પાસે નિમંત્રણ છે. મેં મારો પત્ર કાઢીને તેના સામે રાખ્યો. તેણે પત્ર પર લોગો જોયો, પછી નીચેના હસ્તાક્ષર જોયા. તેનો ચહેરો પીળો પડી ગયો. તેણે તરત કીબોર્ડ પર કંઈક ટાઈપ કર્યું અને પછી એક નંબર ડાયલ કર્યો. સર, યસ સર, સી ઇઝ હિયર. ઓકે સર. તેણે ફોન મૂક્યો અને પોતાની ખુરશીમાંથી ઊભી થઈ ગઈ. તેની હેકડી ગાયબ થઈ ગઈ. સોરી મેમ, આઈ એમ સો સોરી. સર 40મા ફ્લોર પર તમારી રાહ જોઈ રહ્યા છે. પ્લીઝ લિફ્ટ નંબર 1 યુઝ કરો. તે પ્રાઇવેટ લિફ્ટ છે. હું લિફ્ટ તરફ આગળ વધી. મારું દિલ તેજ ધબકી રહ્યું હતું, પણ ચહેરા પર ચિંતા નહોતી. લિફ્ટ રોકેટની જેમ ઉપર ગઈ. કાન બહેરા થઈ ગયા. જ્યારે દરવાજો ખુલ્યો તો સામે એક ભવ્ય વેઇટિંગ એરિયા હતો. દિવાલો પર મોટા મોટા આર્કિટેક્ચરના નકશા લાગેલા હતા અને ત્યાં એક કાળા લેધરના સોફા પર માથું ઝુકાવીને મારો દીકરો રોહન બેઠો હતો. રોહનની હાલત ખરાબ હતી. તેની ટાઈ ઢીલી હતી, વાળ વિખરાયેલા હતા અને તે સતત પોતાના પગ હલાવી રહ્યો હતો. તેની સામે ટેબલ પર પાણીનો ગ્લાસ રાખ્યો હતો જે કદાચ તેણે સ્પર્શ પણ નહોતો કર્યો. તેની પાસે ફાઇલોનો એક ઢગલો હતો. તે એટલો પરેશાન હતો કે તેણે લિફ્ટ ખુલવાનો અવાજ પણ ન સાંભળ્યો. રોહન, મેં અવાજ કર્યો. તે એવી રીતે ઉછળ્યો જાણે તેને કરંટ લાગ્યો હોય. તેણે ફરીને જોયું. તેની આંખો ફાટી ગઈ. માં, તે ધીમા અવાજે બોલ્યો, તું અહીં શું કરી રહી છે? તે ઊભો થઈ ગયો. આમ તેમ જોતા. તે ક્યાંક જોઈ તો ન લે. માં, પ્લીઝ અહીં તમાશો ન કર. હું પહેલાથી જ બહુ મોટી મુસીબતમાં છું. શું તું અહીં પણ આવી ગઈ મને અપમાનિત કરવા? કોણે આવવા દીધી તને અંદર? તે મારી પાસે આવ્યો, મને પાછી લિફ્ટમાં ધકેલવા માટે. જા અહીંથી. સિક્યોરિટીને બોલાવતા પહેલા ચાલી જા. મને હજી બોસે બોલાવ્યો છે.
જો તેમણે તને અહીં જોઈ લીધી. હું અહીં તને મળવા નથી આવી રોહન, મેં તેનો હાથ ખંખેરતા કહ્યું. મારી પણ મીટિંગ છે. મીટિંગ? રોહન હસ્યો. એક હિસ્ટ્રિકલ પાગલોવાળું હાસ્ય. કોની સાથે? સફાઈવાળા જમાદાર સાથે? કેન્ટીનવાળા સાથે? માં, આ કોર્પોરેટ ઓફિસ છે. અહીં ટિફિન સર્વિસ નથી ચાલતી. મિસ્ટર ઓબ્રોય સાથે, મેં શાંત સ્વરે કહ્યું. રોહનનો ચહેરો એકદમ સફેદ પડી ગયો. શું બકવાસ કરી રહી છો? મિસ્ટર ઓબ્રોય, તે ચેરમેન છે. તે કોઈને મળતા નથી. મને પોતે તેમણે પહેલીવાર બોલાવ્યો છે અને મને ખબર છે કે તે મને ફાયર કરવાના છે. ઓડિટ થયું છે. માં, મારી ફાઇલોમાં કંઈક ગડબડ છે. હું ખતમ થઈ ગયો છું અને તું અહીં મજાક કરી રહી છે. ત્યારે જ એક ભારે લાકડાનો દરવાજો ખુલ્યો. એક મોટી ઉંમરની સેક્રેટરી બહાર આવી, ચશ્મા નાક પર ટકાવેલા. મિસ્ટર રોહન વર્મા, તેણે અવાજ કર્યો. જી મેમ. રોહન હકલાયો. પરસેવાનું ટીપું તેની કાનપટ્ટીમાંથી વહીને ગાલ પર આવી ગયું અને શ્રીમતી કાવેરી દેવી સેક્રેટરીએ બીજી તરફ જોયું. જી, મેં આગળ વધીને કહ્યું. રોહનના પગ કાપવા લાગ્યા. તે મને અને સેક્રેટરીને એવી રીતે જોઈ રહ્યો હતો જાણે તેને લકવો મારી ગયો હોય. સર, તમને બંનેની રાહ જોઈ રહ્યા છે. અંદર આવો. સેક્રેટરીએ દરવાજો ખોલી દીધો. બંને? રોહન બબડાવ્યો. પણ કેમ? માં, તે શું કર્યું છે? ક્યાંક તે ગઈકાલે રાત્રે પોલીસ કમ્પ્લેન તો નથી કરી દીધી? તું મારી નોકરી ખાઈ જઈશ. ચાલ રોહન, મેં કહ્યું અને પહેલા અંદર દાખલ થઈ. રૂમ વિશાળ હતો. એક તરફ આખી દિવાલ કાચની હતી જેનાથી આખું લખનૌ શહેર રમકડા જેવું દેખાતું હતું. વચ્ચે એક ખૂબ મોટો શીશમની લાકડીનો મેજ હતો. મેજ પર કોઈ ફાઇલ નહોતી, ફક્ત એક લેપટોપ અને એક પિત્તળનો ગુલદસ્તો જેમાં તાજા ગલગોટાના ફૂલો લાગેલા હતા, બિલકુલ એવા જ જેમ મારા બગીચામાં હતા. ખુરશી પર કોઈ નહોતું. એક વ્યક્તિ બારી તરફ મોઢું કરીને ઊભો હતો, શહેરને જોઈ રહ્યો હતો. તેણે એક સુંદર ગ્રે સૂટ પહેરી રાખ્યો હતો. તેના વાળ પાછળથી સફેદ અને સલીકાથી કપાયેલા હતા. સર, રોહનનો અવાજ ગળામાં જ ઘૂંટાઈ ગયો. સર, હું એક્સપ્લેન કરી શકું છું. જે પણ રિપોર્ટ છે તે સપ્લાયરની ભૂલ છે. હું તે વ્યક્તિએ હાથ ઊંચો કર્યો. રોહન ચૂપ થઈ ગયો. સપ્લાયરની ભૂલ છે કે નિયતની? તે વ્યક્તિ ફર્યો અને રોહનના શ્વાસ રોકાઈ ગયા. સામે વિક્રમ ઓબ્રોય ઊભા હતા. પણ આ ગઈકાલે રાતનો ભિખારી નહોતો. આ એક બાદશાહ હતો. તેની આંખોમાં એ ચમક હતી પણ હવે તેમાં અધિકાર પણ નહોતો. તેણે એ જ જૂની ચાંદીની અંગૂઠી પહેરી રાખી હતી. તમે? રોહનના મોઢામાંથી નીકળ્યું. તમે તો એ ગઈકાલ રાતના એ બે કોડીનો માણસ. વિક્રમ ઓબ્રોયે તેનું વાક્ય પૂરું કર્યું કે જેને તે પોલીસ બોલાવીને જેલ મોકલવાની ધમકી આપી હતી. રોહનના ઘૂંટણ જવાબ આપી ગયા. તે પાસે રાખેલી ખુરશીનો સહારો લેવા ગયો પણ વિક્રમજીએ કડક અવાજમાં કહ્યું, બેસવાનું નથી કહ્યું મેં મિસ્ટર વર્મા. રોહન ત્યાં જ જામી ગયો. વિક્રમજીએ મારી તરફ જોયું અને તેમનો ચહેરો નરમ પડી ગયો. તેમણે હાથ જોડીને નમસ્કાર કર્યા. આવો દેવીજી, તશરીફ રાખો તે સોફા પર. તે ખાસ તમારા માટે મંગાવ્યો છે કારણ કે હું જાણું છું કે ખુરશીઓ પર બેસવા કરતાં વધારે આરામ પોતાના લોકોની વચ્ચે બેસવામાં આવે છે. હું બેસી ગઈ. રોહન હજી પણ મૂર્તિની જેમ ઊભો હતો. તેનું દિમાગ કદાચ આ સ્વીકાર જ નહોતું કરી રહ્યું કે જે માણસને તેણે ગઈકાલે ધક્કા મારીને કાઢ્યો તે તેનો ભગવાન માલિક છે. વિક્રમજી પોતાના મેજ પાસે આવ્યા અને એક ફાઇલ ઉઠાવી. રોહન, તેમણે કહ્યું. હવે તેમના અવાજમાં બરફ જેવી ઠંડક હતી. મેં તને આ કંપનીનો સૌથી હોનાર પ્રોજેક્ટ મેનેજર માન્યો હતો. ગ્રીન વેલી પ્રોજેક્ટ, 500 કરોડનો પ્રોજેક્ટ, યાદ છે? જી સર. રોહને જમીન જોતા કહ્યું. મેં આજે સવારે તેની ઓડિટ રિપોર્ટ પોતે મંગાવી કારણ કે ગઈકાલે રાત્રે મને એક ખૂબ જ દિલચસ્પ વાત જાણવા મળી. એક માણસ જે પોતાની માતાના ભોજનમાં ક્વોલિટી નથી જોઈ શકતો તે મારા પ્રોજેક્ટમાં ક્વોલિટી કેવી રીતે મેન્ટેન કરશે? અને મારો શક સાચો નીકળ્યો. તેમણે ફાઇલ મેજ પર પટકી. અવાજ એટલો તેજ હતો કે રોહન હલી ગયો. સિમેન્ટ ગ્રેડ 43ની જગ્યાએ 33 ઉપયોગ કરવામાં આવ્યો. સ્ટીલના સળિયા આઈએસઆઈ માર્કાવાળા નહીં પણ લોકલ સપ્લાયરના હતા અને બિલ ઓરિજિનલ બ્રાન્ડના લગાવવામાં આવ્યા હતા. વચ્ચેના પૈસા ક્યાં ગયા રોહન? સ્કાયલાઇન લાઉન્જની પાર્ટીઓમાં કે ઇટાલિયન બૂટમાં જે તે પહેરી રાખ્યા છે? રોહન રડવા લાગ્યો. સર, ભૂલ થઈ ગઈ. મને માફ કરી દો. મને એક મોકો આપો. મારી દીકરીનો અભ્યાસ છે, મારો લોન છે. મોકો? વિક્રમજી હસ્યા. તે ગઈકાલે રાત્રે જે અજનબીને મોકો આપ્યો હતો, જે ભૂખ્યો તારા દરવાજા પર ઊભો હતો, તે તારી માતાને મોકો આપ્યો હતો જ્યારે તેણે કહ્યું કે ભોજન તૈયાર છે. જ્યારે તું સંબંધોમાં ભેળસેળ કરી શકે તો તું સિમેન્ટમાં ભેળસેળ જરૂર કરીશ. આ તારો સ્વભાવ છે. રોહન મારા પગમાં પડી ગયો. માં, પ્લીઝ આમને બોલો. આ મને જેલ મોકલી દેશે. મારી કરિયર ખતમ થઈ જશે. માં, હું તારો દીકરો છું, કંઈક તો બોલ. મેં તેને નીચે જોયો. મારો દીકરો, મારો વાલો રોહન, જે ક્યારેક મારી આંગળી પકડીને ચાલતો હતો, આજે તે એક કીડાની જેમ ગીડગડાવી રહ્યો હતો. મારું દિલ પીગળ્યું પણ દિમાગે તેને રોકી લીધું. જો આજે મેં તેને બચાવી લીધો તો તે ક્યારેય નહીં સુધરે. તે ફરી તે જ કરશે. ઊભો થા રોહન, મેં કહ્યું. મારી સાડી ખરાબ ન કર. આ આંસુઓથી નહીં ધોવાય. મેં વિક્રમજી તરફ જોયું. વિક્રમજી, તમે મને કોઈ સલાહ માટે બોલાવી હતી? વિક્રમજી સ્મિત કર્યા. જી હા, હું એક નવો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યો છું. અન્નપૂર્ણા કોમ્યુનિટી સેન્ટર.
અમે શહેરના દરેક મોટા વિસ્તારમાં આવા સેન્ટર બનાવીશું જ્યાં ગરીબો, વૃદ્ધો અને વિદ્યાર્થીઓને ઘર જેવું ભોજન મળશે, ઇજ્જત સાથે. અને હું ઈચ્છું છું કે તમે તેના હેડ કન્સલ્ટ બનો. તમારી રેસિપી, તમારું મેનેજમેન્ટ અને તમારી ક્વોલિટી કંટ્રોલ. રોહને આંસુઓની વચ્ચેથી ઉપર જોયું. શું માં કન્સલ્ટ? હા, વિક્રમજીએ કહ્યું. અને તેમનું પેકેજ તમારા હાલના પેકેજ કરતાં બમણું હશે કારણ કે ઈમાનદારીનો બજાર ભાવ બેઈમાની કરતાં ક્યાંય વધારે હોય છે. હું હેરાન હતી. આટલો મોટો પ્રસ્તાવ, પણ વિક્રમજીએ રોહન તરફ આંગળી ઉઠાવી. આની એક શરત છે. હું આ બેઈમાન માણસને મારી કંપનીમાં એક મેનેજર તરીકે નથી રાખી શકતો. હું તેને હમણાં જ પોલીસને હવાલે કરવાનો હતો. ફ્રોડ અને ગબનના આરોપમાં ઓછામાં ઓછી 7 વર્ષની જેલ થશે. રોહન ચીસ પાડ્યો. નહીં સર, નહીં. પણ વિક્રમજીએ મારી આંખોમાં જોયું. જો આની માતા, જે હવે મારા પાર્ટનર બનવાની છે, જો તો ઈચ્છે તો એક રાહત આપી શકાય. સજા તો મળશે, પણ જેલમાં નહીં. શું સજા? મેં પૂછ્યું. મારું ગળું સુકાઈ રહ્યું હતું. એને એની ઓકાત યાદ અપાવવાની સજા. વિક્રમજીએ કહ્યું. હું તેને નોકરીમાંથી નહીં કાઢું, પણ તેનું પદ રિજનલ મેનેજરથી ઘટીને જુનિયર સાઇટ આસિસ્ટન્ટ થઈ જશે. તેનું કામ હશે મજૂરો સાથે કામ કરવું, ઈંટો ધોવી, સિમેન્ટ મિક્સ કરવો અને સૌથી જરૂરી વાત, અમારા નવા પ્રોજેક્ટ અન્નપૂર્ણા સેન્ટરની કેન્ટીનમાં વાસણ ધોવા. પગાર મજૂરોવાળી દૈનિક મજૂરી. રોહનની આંખો બહાર નીકળી આવી. વાસણ? સર, મેં MBA કર્યું છે. MBA કર્યું છે, પણ માણસ બનવાનું ભૂલી ગયો. વિક્રમજીએ કહ્યું. બોલ, મંજૂર છે કે પોલીસને બોલાવું? રોહને મારી તરફ જોયું. તેને આશા હતી કે હું કહીશ, નહીં, મારો દીકરો રાજા છે, તે આ બધું નહીં કરે. પણ મેં તેની આંખોમાં જોયું અને કહ્યું, મંજૂર છે. રોહનને જાણે સાપ સૂંઘી ગયો. માં, જો તારે તારી દીકરીની ફી ભરવી છે અને જેલ નથી જવું તો કામ કરવું પડશે. રોહન, મેં સખત થઈને કહ્યું. અને વળી, કોઈ કામ નાનું કે મોટું નથી હોતું. આ તે જ બાળપણમાં તારી સ્કૂલની કિતાબમાં વાંચ્યું હતું. હવે તેને જીતવાનો સમય આવી ગયો. વિક્રમજીએ ઇન્ટરકોમનું બટન દબાવ્યું. શર્મા, સિક્યોરિટીને મોકલો. મિસ્ટર રોહન વર્માનું કેબિન ખાલી કરાવો. તેમની ગાડીની ચાવી અને કંપનીનું ક્રેડિટ કાર્ડ જપ્ત કરો. અને હા, તેમને એક હેલ્મેટ અને પીળી જેકેટ આપી દો. આજથી તેમની ડ્યુટી સાઇટ B4 પર છે. 2 સિક્યોરિટી ગાર્ડ અંદર આવ્યા. એ જ ગાર્ડ જેમણે મને સલામ કરી હતી. તેમણે રોહને બંનેને તરફ પકડી લીધો. સર, પ્લીઝ, રોહન ગીગીડાવ્યો. લઈ જાઓ. વિક્રમજીએ મોઢું ફેરવી લીધું. રોહનને ઢસડીને બહાર લઈ જવામાં આવ્યો. તે ફરી ફરીને મારી તરફ જોઈ રહ્યો હતો. તેની આંખોમાં નફરત નહોતી, ડર હતો અને કદાચ પહેલીવાર તેને પોતાની માતાની તાકાતનો અહેસાસ થયો હતો. દરવાજો બંધ થયો. રૂમમાં ફરી શાંતિ છવાઈ ગઈ. વિક્રમજીએ પાણીનો ગ્લાસ ભરીને મારી તરફ વધાર્યો. તમે ઠીક છો દેવીજી? મેં ગ્લાસ લીધો. મારા હાથ હવે નહોતા કાપી રહ્યા. એક માતા માટે પોતાના દીકરાને પડતો જોવો સહેલું નથી હોતું, વિક્રમજી. પણ ક્યારેક ક્યારેક તેને ઊભો કરવા માટે તેને પડવા દેવો પડે છે. તમે આજે તેને બચાવ્યો છે, વિક્રમજીએ કહ્યું. જેલ જતો તો અપરાધી બની જાત. માટીમાં કામ કરશે તો કદાચ માણસ બની જાય. મેં પાણી પીધું. તો અન્નપૂર્ણા પ્રોજેક્ટ વિશે જણાવો. મને લાગે છે તમારી કિચનની ડિઝાઇનમાં કેટલાક બદલાવ કરવા પડશે. આર્કિટેક્ટને નથી ખબર કે રોટલી વણવા માટે કેટલી જગ્યા જોઈતી હોય. વિક્રમજી જોરથી હસ્યા. આજ તો મને જોઈએ છે. ચાલો બ્લુ પ્રિન્ટ્સ જોઈએ. તે દિવસે 40મા માળે એક માતાએ પોતાના દીકરાને ખોયો નહીં, પણ તેને પામવાની એક નવી કઠિન યાત્રા શરૂ કરી. અને નીચે સડક પર રોહન વર્માએ પહેલીવાર મહેસૂસ કર્યું કે જ્યારે AC બંધ થાય છે અને તડકો લાગે તો પરસેવો કેટલો ખારો હોય છે. 2 મહિના વીતી ચૂક્યા હતા. લખનૌની ગરમીઓ શરૂ થઈ ચૂકી હતી અને બપોરનો તડકો હવે ત્વચાને ફક્ત સ્પર્શતો નહોતો પણ કાપતો હતો. જે રોહન વર્માએ AC વિના 5 મિનિટ રહેવાની આદત નહોતી, જેની ત્વચા તડકામાં જવાથી લાલ થઈ જતી હતી. આજે તે જ રોહન વર્મા અન્નપૂર્ણા કોમ્યુનિટી સેન્ટરની સાઇટ પર ઈંટોની ટોલી ખેંચી રહ્યો હતો. તેના વાળ જે ક્યારેક જેલ લગાવીને સેટ રહેતા હતા, હવે ધૂળ અને પરસેવાથી ચોંટેલા હતા. તેના મોંઘા ઇટાલિયન બૂટ ક્યારનાય ફાટી ચૂક્યા હતા. હવે તે કેનવાસના સસ્તા બૂટ પહેરતો હતો, જે સિમેન્ટના ડાઘથી ખરડાયેલા હતા. હું કાવેરી દેવી હવે પ્રોજેક્ટ હેડ હતી. મારા માટે એક નાનકડું કેબિન બનાવવામાં આવ્યું હતું, જેમાં પંખો અને પાણીની વ્યવસ્થા હતી. વિક્રમ ઓબ્રોઈએ મને AC લગાવવા કહ્યું હતું, પણ મેં ના પાડી દીધી. જ્યારે મારો દીકરો બહાર તડકામાં તપી રહ્યો છે, તો માતા ACમાં કેવી રીતે બેસી શકે? હું મારી બારીમાંથી તેને જોતી રહેતી હતી. મારું દિલ રડતું હતું, પણ મારી જીભ સીવેલી હતી. દરેક વાર જ્યારે તે લથડાતો, મારું મન કરતું કે દોડીને તેને થામી લઉં, તેને પાણી પીવડાવું અને કહું, બસ કર બેટા, બહુ થઈ ગયું. પણ મને ખબર હતી કે જો મેં આજે તેને સહારો આપ્યો તો તે લાકડીને આદી થઈ જશે. તેને પોતાના પગ પર ઊભા રહેવાનું શીખવું જ પડશે, ભલે ગમે તેટલો છોલાઈ જાય. શરૂઆતના દિવસો નરક જેવા હતા. રોહન કામમાંથી જી ચોરતો હતો. તે મજૂરો પર ચીસો પાડતો. અબે ઓયે, તને ખબર છે હું કોણ છું? હું MBA છું. તું મને કામ શીખવીશ. પણ મજૂર, જે પહેલા તેનાથી ડરતા હતા, હવે તેની પીઠ પાછળ હસતા હતા. તેઓ તેને સાહેબ નહીં, છોટું કહેવા લાગ્યા હતા.
આ અપમાન રોહન માટે શારીરિક થકાવટ કરતાં વધારે ભારે હતું. પહેલા અઠવાડિયાના અંતમાં જ્યારે તેને પોતાની પહેલી દૈનિક મજૂરી મળી 500ની એક નોટ, તો તેણે તેને મુઠ્ઠીમાં ભીંસીને જમીન પર ફેંકી દીધી. તે રડ્યો હતો, ચીસો પાડ્યો હતો, પણ આગલી જ પળે તેણે તેને ઉઠાવી લીધી, કારણ કે તેને યાદ આવ્યું કે ઘરમાં વીજળીનું બિલ ભરવાનું બાકી છે. અને પછી તે થયું જેનો મને ડર હતો પણ આશા પણ હતી. પ્રિયાનો અસલી રંગ સામે આવ્યો. એક સાંજે રોહન ઘરે પાછો ફર્યો. તે ખરાબ રીતે થાકેલો હતો. તેના ખભા ઈંટો ધોવાને કારણે સૂજી ગયા હતા. તે આશા કરી રહ્યો હતો કે ઘરે તેને થોડોક આરામ મળશે. કદાચ પ્રિયા તેના માટે પાણીનો ગ્લાસ લાવશે, પણ જ્યારે તે અંદર ઘૂસ્યો તો ઘર ખાલી હતું. કબાટના દરવાજા ખુલ્લા હતા. પ્રિયાના કપડાં, દાગીના અને તે બધું જે કિંમતી હતું ગાયબ હતું. મેજ પર એક કાગળ રાખેલો હતો, છૂટાછેડાના કાગળો. તેણે લખ્યું હતું, રોહન, મેં એક મેનેજર સાથે લગ્ન કર્યા હતા, મજૂર સાથે નહીં. મારા ડેડ સાચું કહેતા હતા, તારું કોઈ ભવિષ્ય નથી. હું મારા પિયર જઈ રહી છું. મને શોધવાની કોશિશ ન કરતો. વકીલ તારી સાથે વાત કરશે. રોહન તે કાગળ હાથમાં લઈને જમીન પર બેસી ગયો. તે આખી રાત ત્યાં જ બેસી રહ્યો. મેં તેને ન ટોક્યો. મેં તેને સાંત્વના ન આપી. તેને આ ઝેર પોતે જ પીવું હતું. જ્યારે સવાર થઈ તો તે ઉઠ્યો. તેની આંખો સોજેલી હતી, પણ તેમાં હવે આંસુ નહોતા. તેમાં એક અજીબ સન્નાટો હતો. તેણે ચૂપચાપ પોતાની વર્દી પહેરી, એ જ પીળી જેકેટ જેના પર ઓબરોય કન્સ્ટ્રક્શન લખ્યું હતું, અને સાઇટ પર જવા માટે તૈયાર થઈ ગયો. નાસ્તો નહીં કરે? મેં પૂછ્યું. જ્યારે તે ગેટમાંથી નીકળી રહ્યો હતો, તે અટક્યો. તેણે મારી તરફ જોયું. ભૂખ નથી મેમ. તેણે મને માં ન કહ્યું. તેણે મને મેમ કહ્યું. કદાચ તેને શરમ આવતી હતી, કે કદાચ તે પોતાની નવી ઓળખને સ્વીકારી રહ્યો હતો. ઠીક છે, મેં કહ્યું, સાઇટ પર મળીએ છીએ. આજે આપણે શાક માર્કેટ જવાનું છે, કોમ્યુનિટી કિચન માટે રાશન ખરીદવા. શાક માર્કેટ? લખનૌનો માર્કેટ પોતાનામાં એક યુદ્ધનું મેદાન છે. શોર, કીચડ અને ભારતાલના અવાજો. રોહન પોતાના નાક પર રૂમાલ રાખીને મારી પાછળ પાછળ ચાલી રહ્યો હતો. તેને દુર્ગંધ આવી રહી હતી, સડેલા શાકભાજીની, પરસેવાની અને જાનવરોની. પણ મને અહીં જિંદગીની ખુશ્બુ આવી રહી હતી. અમે બટાકાના એક જથ્થાબંધ વેપારી પાસે ઊભા રહ્યા. ભૈયા, 50 કિલો બટાકા જોઈએ, અને ડુંગળી પણ, મેં કહ્યું. રોહન તરત આગળ આવ્યો. તને લાગ્યું કે અહીં તે પોતાની મેનેજમેન્ટ સ્કિલ બતાવી શકે? એ ભાઈ, તેણે વેપારીને કડક અવાજમાં કહ્યું. શું રેટ છે? વેપારીએ તેને ઉપરથી નીચે સુધી જોયો. પીળી જેકેટ અને ફાટેલા બૂટ. 20 કિલો સાહેબ, 20. રોહન ચીસો પાડ્યો. પાગલ સમજ્યો છે? 15 લગાવ. અમે બલ્કમાં લઈ રહ્યા છીએ, અને જો એક પણ બટાકો સડેલો ન હોવો જોઈએ. હું ચેક કરીશ. વેપારી હસી પડ્યો. તેણે એક બટાકો ઉઠાવ્યો અને રોહન તરફ ઉછાળ્યો. જા બાબુ, ક્યાંક બીજે જોઈ લે. અહીં 15માં છાલ પણ નહીં મળે, અને તું ચેક કરીશ. તને ખબર પણ છે કે નવો બટાકો અને જૂનો બટાકામાં શું ફરક છે? રોહનનો ચહેરો લાલ થઈ ગયો. તું જાણતો નથી હું કોણ છું? તું જે પણ છે તો મજૂર જ. વેપારીએ તમાકુ થૂંકતા કહ્યું. રોહન મુઠ્ઠી ભીંસીને આગળ વધવાનો હતો કે મેં તેનો હાથ પકડી લીધો. તેના કાંડા સખત થઈ ગઈ હતી, પણ મારી પકડ ઢીલી નહોતી. પાછળ હટી જા રોહન, મેં શાંત અવાજમાં કહ્યું. વેપાર અકળથી નહીં, અકલથી થાય છે. હું આગળ વધી. મેં વેપારીને નમસ્કાર કર્યા. ભાઈ સાહેબ, રામ રામ. આ નવો છોકરો છે, હજી શીખી રહ્યો છે. માફ કરજો. વળી તમારી પાસે જે પહાડી બટાકો આવ્યો છે તે તો ખૂબ જ સરસ લાગી રહ્યો છે, પણ તે બોરીની નીચેના બટાકા થોડા દબાઈ ગયા છે. જો તમે સાચો ભાવ લગાવી દો તો અમે દર અઠવાડિયે અહીંથી માલ ઉપાડીશું. અમારું નવું કોમ્યુનિટી સેન્ટર ખુલી રહ્યું છે, ઓબરોયજીનું. ઓબરોયનું નામ અને મારી વિનમ્રતા સાંભળીને વેપારીનો તેવર બદલાઈ ગયો. અરે માતાજી, તમે ઓબરોય સાહેબ તરફથી છો? પહેલા જણાવવું જોઈતું હતું. અને તે પહાડી બટાકો તો મેં ખાસ તમારા માટે જ અલગ રાખ્યો હતો. 18 લગાવી દઈશ, અને ડુંગળી સાથે કોથમીર ફ્રી મોકલી આપીશ. સોદો પાકો થઈ ગયો. રોહન મોઢું ખોલીને ઊભો હતો. જોયું? મેં ચાલતા ચાલતા તેને કહ્યું. તે એ જ ભૂલ કરી જે તે સિમેન્ટ સાથે કરી હતી. તે વિચાર્યું કે તું તારો અવાજ ઊંચો કરીને ક્વોલિટી અને ભાવ કંટ્રોલ કરી શકે, પણ બેટા, બજારમાં ઇજ્જત કમાવા માટે ઝૂકવું પડે છે. જે ઝાડ ઝૂકતું નથી તે તોફાનમાં તૂટી જાય છે. પ્રિયા તને છોડીને કેમ ગઈ? કારણ કે તું ઝૂકવાનું નહોતો જાણતો, તું સમજૂતી કરવાનું નહોતો જાણતો. રોહન ચૂપ રહ્યો. તેણે બોરી ઉઠાવવા માટે હાથ લંબાવ્યો. 50 કિલોની બોરી. પહેલા તે આના માટે કુલીને બોલાવતો, પણ આજે તેણે તેના પોતાના ખભા પર ઉઠાવ્યું. તેના પગ કાપ્યા, પણ તે પડ્યો નહીં. તે પરસેવાથી તરબતર થઈ ગયો, પણ તેને ઊભ પણ ન કરી. બપોરનો સમય હતો. સાઇટ પર લંચ બ્રેક થયો. મજૂર પોતાના ટિફિન ખોલીને ઝાડની છાયામાં બેસી ગયા. રોહન એકલો એક ખૂણામાં બેઠો હતો. તેની પાસે કોઈ ટિફિન નહોતું. પ્રિયાના ગયા પછી ઘરમાં ભોજન બનાવનારું કોઈ નહોતું, અને તેને સવારે મારી પાસેથી નાસ્તો લેવાની ના પાડી દીધી હતી. તે ભૂખ્યો હતો. તરસથી તેનું ગળું સુકાઈ રહ્યું હતું. તે લલચાયેલી નજરોથી મજૂરોને રોટલી તોડતા જોઈ રહ્યો હતો. એ જ મજૂર જેમને તે ક્યારેક કીડા મકોડા સમજતો હતો. ત્યારે જ એક વૃદ્ધ મિસ્ત્રી, જેનું નામ રહીમ ચાચા હતું, પોતાની જગ્યાએથી ઊભા થયા. તે રોહન પાસે ગયા. સાહેબ,
આ નાના સાહેબ, રહીમ ચાચાએ કહ્યું. રોહને માથું ઊંચું કર્યું. શું છે? ભૂખ લાગી હશે. રહીમ ચાચાએ પોતાનું ટિફિન આગળ વધાર્યું. તેમાં જાડી રોટલીઓ અને બટાકાનું સૂકું શાક હતું, સાથે એક લીલું મરચું. અમારી પાસે સુશી તો નથી, પણ પેટ ભરાઈ જશે. ખાઈ લે. રોહને ટિફિન જોયું, પછી રહીમ ચાચાની કરચલીવાળા ચહેરાને. મેં તમારી સાથે બહુ ખરાબ કર્યું, તે ચાચા, રોહન રૂંધાયેલા ગળે કહ્યું. તો પણ ભૂખ બધાની એક જેવી જ હોય છે બેટા, રહીમ ચાચાએ સ્મિત કરતા કહ્યું. ખાઈ લે, અન્નનું અપમાન નથી કરતા. આ તારી માએ જ શીખવ્યું છે અમને. રોહને કાપતા હાથે રોટલીનો ટુકડો તોડ્યો. તેણે તેમાં શાકમાં ડૂબોળ્યો અને મોઢામાં મૂક્યો. તે સ્વાદ, તે સાદું મસાલા વિનાનું, મહેનતની કમાણીથી બનેલું ભોજન. જેવું તેને ગળે તેનો બંધ તૂટી ગયો. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. તે ત્યાં જ ઈંટોના ઢગલા પર બેસીને એક નાના બાળકની જેમ રડ્યો. પોતાની પત્નીના જવાનો ગમ, પોતાની નોકરી જવાનો ગમ અને સૌથી વધીને પોતાના કરેલા પર પસ્તાવો. બધું આંસુઓ સાથે વહી નીકળ્યું. હું મારી બારીમાંથી જોઈ રહી હતી. મારી આંખોમાં પણ નમી આવી ગઈ. આજે મારો દીકરો સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને આ તે ક્ષણ હતી જેની હું રાહ જોઈ રહી હતી, કારણ કે તૂટ્યા પછી જ નવું નિર્માણ શક્ય છે. સાંજે જ્યારે કામ ખતમ થયું, રોહન મારા કેબિનમાં આવ્યો. તે ખૂબ થાકેલો લાગી રહ્યો હતો, પણ તેની આંખોમાં હવે તે ખાલીપણું નહોતું. કામ ખતમ થઈ ગયું મેમ, તેણે કહ્યું. શાકભાજી સ્ટોરમાં રખાવી દીધી અને કાલનું મેન્યુ મારા માટે લિસ્ટ તૈયાર છે. ઠીક છે, મેં મારી ફાઇલ બંધ કરતા કહ્યું. જા, ઘરે જા, આરામ કર. તે ફર્યો પણ દરવાજા પર અટકી ગયો. માં, મેં માથું ઊંચું કર્યું. અઠવાડિયાઓ પછી તેણે મને માં કહ્યું હતું. શું આજે રાત્રે હું કિચનમાં તમારી મદદ કરી શકું છું? તેણે ધીમેથી પૂછ્યું. ઘરે એકલા ખૂબ ખાલી લાગે છે. હું હસી નહીં, પણ મારી આત્મા હસી ઉઠી. બટાકા છોલવા પડશે, મેં કહ્યું. મશીનથી નહીં, હાથથી. ઠીક છે, તેણે કહ્યું. હું શીખી લઈશ. આગામી કેટલાક અઠવાડિયા જાદુઈ હતા. રોહન બદલાઈ રહ્યો હતો. તેણે પોતાની ચાલ બદલી દીધી હતી. હવે તે અક્કડથી નહીં, પણ સંભાળીને ચાલતો હતો. સાઇટ પર તે મજૂરો સાથે બેસીને ભોજન કરતો. તેણે સિમેન્ટ મિક્સ કરવાનું શીખ્યું, દિવાલની તરાઈ કરવાનું શીખ્યું અને સૌથી મોટી વાત, તેણે ક્વોલિટી શીખી. એક દિવસ એક સપ્લાયરે અમારા સેન્ટર માટે ચોખાના કટ્ટા મોકલ્યા. મેં રોહનને ચેક કરવા માટે મોકલ્યો. રોહને એક મુઠ્ઠી ચોખા કાઢ્યા, તેને સૂંઘ્યા, પછી તેને ચાવીને જોયા. પાછો લઈ જા, રોહને સપ્લાયરને કહ્યું. શું થયું સાહેબ? સરસ બાસમતી છે, સપ્લાયરે કહ્યું. બાસમતીના નામે પ્લાસ્ટિક મિક્સ છે, રોહને શક્તિથી કહ્યું. પણ ચીસો ન પાડી. આ ચોખા રંધાયા પછી ચોટી જશે. મારા સેન્ટરના લોકો આ નહીં ખાય. મને તે ચોખા જોઈએ જે મારી માતા પોતાની રસોઈમાં ઉપયોગ કરે છે. જો નથી આપી શકતો તો કોન્ટ્રાક્ટ કેન્સલ. સપ્લાયરે માફી માંગી અને અસલી માલ મોકલાવ્યો. જ્યારે રોહન મને આ જણાવ્યું તો મેં તેને શાબાશી આપી. ગુડ જોબ આસિસ્ટન્ટ વર્મા. થેન્ક યુ બોસ, તેણે હસતા હસતા કહ્યું. આ પહેલીવાર હતું જ્યારે તે હસ્યો, પણ અસલી પરીક્ષા હજી બાકી હતી. અન્નપૂર્ણા સેન્ટરનું ઉદ્ઘાટન નજીક હતું. વિક્રમ ઓબ્રોયજી પોતે આવવાના હતા અને શહેરના ઘણા મોટા લોકો પણ. રોહનને ડર હતો. તેને ડર હતો કે તેના જૂના મિત્રો, તેના જૂના કલીગ્સ તેને વેટરની જેમ કામ કરતા જોશે. તેના ડર હતો કે તે ફરીથી શરમાશે. એક રાત્રે ઉદ્ઘાટન પહેલા તે મારી પાસે આવ્યો. માં, શું હું કાલે રજા લઈ શકું છું? કેમ? મેં પૂછ્યું. જો કે મને કારણ ખબર હતી. હું લોકોનો સામનો કેવી રીતે કરીશ. બધા જાણે છે કે હું રિજનલ મેનેજર હતો. હવે મને પ્લેટો ઉઠાવતા જોશે તો શું વિચારશે? મેં તેના ખભા પર હાથ રાખ્યો. તેના ખભા હવે મજબૂત થઈ ગયા હતા. રોહન, શરમ કામમાં નહીં, કામ ચોરીમાં હોવી જોઈએ. મેં કહ્યું. કાલે તું વેટર નહીં હોય, કાલે તું મેજબાની કરનારો હોઈશ, અને મેજબાની કરનારો રાજા કરતા પણ મોટો હોય છે, કારણ કે તે ખવડાવે છે. કાલે તારે દુનિયાને એ નથી બતાવવાનું કે તે શું ખોઈ ચૂક્યો છે. તારે એ બતાવવાનું છે કે તે શું કમાવ્યું. તેણે મારી વાત સાંભળી. તેણે કંઈ ન કહ્યું, બસ માથું હલાવ્યું અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. આગલી સવારે અન્નપૂર્ણા સેન્ટર ફુગ્ગા અને ફૂલોથી સજ્જ હતું. ખુશ્બુ એ જ હતી, દમ બિરયાનીની, પણ આ વખતે કડવાશ નહીં, આશા હતી. વિક્રમ ઓબ્રોયજી પોતાની લિમોઝીનમાંથી ઉતર્યા. તેમની સાથે મીડિયાવાળા પણ હતા. તૈયાર છો કાવેરીજી? તેમણે પૂછ્યું. જી સર, મેં કહ્યું. અને અમારો આસિસ્ટન્ટ? તેમણે આમ તેમ જોયું. ત્યારે જ રસોઈનો દરવાજો ખુલ્યો. રોહન બહાર આવ્યો. તેણે કોઈ સૂટ નહોતો પહેર્યો. તેણે એક સાફ સફેદ કુર્તો પેજામો પહેર્યો હતો અને તેના ઉપર અન્નપૂર્ણા સેન્ટરનો એપ્રોન. તેના હાથમાં એક મોટી ટ્રે હતી જેમાં શરબતના ગ્લાસ હતા. તે સીધો વિક્રમજી પાસે ગયો. તેના ચહેરા પર કોઈ ખચકાટ નહોતો, કોઈ શરમ નહોતી. સ્વાગત છે સર, રોહને નજર મિલાવીને કહ્યું. ઠંડુ લો, ખાસ ગુલાબનું શરબત છે, મેં પોતે બનાવ્યું છે. વિક્રમજીએ એક પળ માટે તેને જોયો, પછી તેમણે ગ્લાસ ઉઠાવ્યો. શરબતમાં ખાંડ ઠીક છે ને? વિક્રમજીએ સ્મિત કરતા પૂછ્યું. આ સિમેન્ટની જેમ ભેળસેળવાળું તો નથી? રોહન પણ હસ્યો. એક સાચું બેબાક સ્મિત. ખાંડ ઓછી છે સર, પણ મહેનત પૂરી છે અને ગેરંટી છે કે પીધા પછી તમે ફરિયાદ નહીં કરો.
વિક્રમજીએ એક ખૂટ ભર્યો. શાનદાર ઉદ્ઘાટન સમારોહ શરૂ થયો. ફીતું કાપવામાં આવ્યું અને પછી ભોજન શરૂ થયું. આ વખતે કોઈ ખુરશીઓ ખાલી નહોતી. 200 લોકો હતા. મજૂર, રિક્ષાવાળા, અનાથ બાળકો અને સાથે શહેરના મોટા અધિકારીઓ પણ. બધા એક પતંગમાં બેઠા હતા અને રોહન દોડી દોડીને બધાને પીરસી રહ્યો હતો. અરે ચાચા, થોડી વધુ ગ્રેવી લો, તે રહીમ ચાચાને કહી રહ્યો હતો. બેટા, આ દાળ બહુ ગરમ છે, ફૂંકીને ખાજે, તે એક બાળકને સમજાવી રહ્યો હતો. અચાનક ભીડમાં એક ચહેરો દેખાયો. આ અનન્યા હતી, મારી પોતરી. તે ભીડને ચીરતી આગળ આવી. તેણે પોતાના પિતાને જોયા, પરસેવામાં લથબથ, એપ્રોન પહેરેલો, હાથમાં ડોલ લઈને. રોહન થંભી ગયો. તેને લાગ્યું કે અનન્યા તેને જોઈને શરમાશે, પણ અનન્યા દોડી અને રોહનને ગળે લાગી ગઈ. ડેડ, તે રડી પડી. અનન્યા બેટા, મારા કપડાં ગંદા છે, રોહને પાછળ હટતા કહ્યું. નહીં ડેડ, અનન્યાએ કહ્યું. તેની આંખોમાં ગર્વ હતો. આજે તમે દુનિયાના સૌથી હેન્ડસમ ડેડ લાગી રહ્યા છો. મને તમારા પર ખૂબ ગર્વ છે. રોહનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. આ વખતે આ આંસુ ખુશીના હતા. તેણે અનન્યાના માથા પર હાથ રાખ્યો. તેના હાથ ખરબચડા હતા. તેનો સ્પર્શ મખમલી હતો. હું તને, વિક્રમજી દૂર ઊભા જોઈ રહ્યા હતા. લાગે છે નીવ હવે પાકી થઈ ગઈ, વિક્રમજીએ કહ્યું. હા, મેં કહ્યું, હવે આના પર ગમે તેટલી ઊંચી ઇમારત ઊભી કરી લો, તે પડશે નહીં. પણ કહાની હજી ખતમ નહોતી થઈ. વિક્રમજીએ માઇક સંભાળ્યું. દેવીઓ અને સજ્જનો, તેમનો અવાજ ગુંજ્યો. આજે આપણે ફક્ત એક કિચનનું ઉદ્ઘાટન નથી કરી રહ્યા. આજે આપણે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ અને આ શરૂઆતની પાછળ 2 હાથ છે. એક અમારી અન્નપૂર્ણા, શ્રીમતી કાવેરી દેવી, અને બીજા. બધાની નજરો મંચ પર ટકેલી હતી. રોહન ખૂણામાં ઊભો હતો, ડોલ લઈને. બીજા છે અમારા નવા પ્રોજેક્ટ મેનેજર, મિસ્ટર રોહન વર્મા. હોલમાં સન્નાટો છવાઈ ગયો. રોહન ચોંક્યો. હું પણ ચોંકી ગઈ. રોહને છેલ્લા 3 મહિનામાં આ સાબિત કર્યું કે તે પદવી કરતાં મોટું કામ હોય છે. વિક્રમજીએ કહ્યું. તેણે પોતાની સજા પૂરી ઈમાનદારીથી કાપી છે. તેણે ગબન કરેલા બધા પૈસા પોતાની કાર અને પ્રોપર્ટી વેચીને ચૂકવી દીધા છે. તેણે જમીન સાથે જોડાઈને કામ કર્યું. એટલે હું આજથી તેને અન્નપૂર્ણા પ્રોજેક્ટનો હેડ ઓફ ઓપરેશન્સ નિયુક્ત કરું છું. પણ વિક્રમજી અટક્યા. તેમણે રોહન તરફ જોયું. શરત એ છે કે તેની ઓફિસ એસી કેબિન નહીં હોય. તેની ઓફિસ આજ કિચન હશે. શું તમને મંજૂર છે, મિસ્ટર વર્મા? રોહને પોતાની ડોલ નીચે મૂકી. તેણે માઇક તરફ જોયું, પછી મારી તરફ અને પછી પોતાની દીકરી તરફ. તે મંચ પર ન ગયો. તે ત્યાંથી જ બોલ્યો. સર, મને મેનેજરની પોસ્ટ નથી જોઈતી. બધા હેરાન રહી ગયા. શું તે ફરીથી મૂર્ખામી કરી રહ્યો હતો? મને આસિસ્ટન્ટ જ રહેવા દો, રોહને કહ્યું. કારણ કે હજી મારે મા પાસેથી ઘણું શીખવાનું બાકી છે. જે દિવસે હું ચાખ્યા વિના જણાવી શકું કે નમક ઓછું છે કે વધારે, તે દિવસે પ્રમોશન આપજો. હજી તો હું બસ એક સારો દીકરો બનવાની કોશિશ કરી રહ્યો છું. આખો હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. વિક્રમજીએ તાળી પાડી, અનન્યાએ તાળી પાડી અને મેં મારી આંખોના ખૂણા લૂછ્યા. મારો દીકરો પાછો આવી ગયો હતો. નહીં, મારો દીકરો નહીં, એક નવો ઇન્સાન પેદા થયો હતો. સાંજે જ્યારે બધા ચાલ્યા ગયા, અમે ત્રણેય, હું, રોહન અને અનન્યા, બગીચામાં બેઠા હતા. એસી ખુરશીઓ ખાલી હતી, પણ તે હવે મને કાપી નહોતી રહી. તે રાહત આપી રહી હતી. માં, રોહને મારા પગ દબાવતા કહ્યું. તે કવર જે તે દિવસે આપ્યું, ખાલી વાળું. હા, તે ખાલી નહોતું, રોહને સ્મિત કરતા કહ્યું. તેમાં મારા અહંકારની મુક્તિ હતી. થેન્ક યુ માં. મેં તેના માથા પર હાથ ફેરવ્યો. ભોજન લગાવું? મેં પૂછ્યું. નહીં, રોહન ઉઠ્યો. આજે ભોજન હું લગાવીશ, તમે બેસો. આજે દમ બિરયાની તો નથી, પણ ખીચડી બનાવી છે અને ગેરંટી છે તેમાં ધૈર્ય પણ છે અને પ્રેમ પણ. તે રસોઈમાં ગયો. મેં આસમાન તરફ જોયું. તારાઓ ચમકી રહ્યા હતા. જિંદગી અજીબ છે. ક્યારેક 80 ખાલી ખુરશીઓ તમને તે શીખવી દે છે જે ભરેલી મહેફિલો નથી શીખવી શકતી. મારો બગીચો ફરીથી મહેકી રહ્યો હતો, ફૂલોથી પણ અને સંબંધોથી પણ. જો આ વાર્તા તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જરૂર લખજો કે તમે ક્યાંથી સાંભળી રહ્યા છો. જય માતાજી. ધન્યવાદ.